અસીમ જય જયકાર ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જય દાદા ભગવાન અસીમ જય જય દાદા ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર ભગવાન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ વિનયશાનજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કેશીબેન ત્રિમંત્ર ફોલો કરજો. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સબ સાહુણમ ऐसो पंचन मुक्कारो ऐસો પંચ નમુકારો સૌ પાવપણાસણો સબ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સેમ મંગળાનં ચ સર્વેસે પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલાવજો મંગલાચરણ. જયશ્રીબેન ફોલો કરજો. યા નિજ સ્વભાવ સે સદગુરુ નિજ સ્વભાવ સે સદગુરુ ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ ગુરુ લઘુ સર્વજ્ઞ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ સત્યમ નિશ્ચય વંદે તેત્રીસ કોટી દૈવગણ
त्रिशकोटि दैविगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जगकल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय द्यो आशीषम् सिद्ध स्वरूपे मूर्त मोक्ष सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धियो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद 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 जय जय सच्चिदानंद जय विजेता सच्चिदानंद सच्चिदानंद सर्वे महात्माओं ने जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद दीपकानंद जी जय सच्चिदानंद जय सच्चिदानंद કોઈને પ્રશ્ન બોલો દીપકભાઈ હા, જય સચ્ચિદાનંદ વિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ગઈકાલનો જે સત્સંગ હતો એ મળદા વિશે હતો. એ ઘણું સરસ એમાં વિવરણ થયું બધું આખું. પણ એ મળદું જે છે ને એ કઈ અપેક્ષાએ દાદા કહ્યું છે, અને થોડુંક તમે તમારો પ્રકાશ પાડો. ફાઇલ નંબર 1 પણ મળદું જ કહેવાય. આ મળદા વિશે થોડુંક બહુ ઇન્ટરેસ્ટિંગ શું વાત શું હતી? મળદો એટલે આપણે એ તે- આજે કયા બધા રેફરન્સમાં વાત હતી? એટલે હરતા ફરતા દેખાય એ બધા મળદા જ છે. અને એ જે રોબોટ કયું નાખવું કે એ રોબોટ એના લીધે કે આ ચાવી આપેલા રમકડા જેવા છે એ ટાઈપના. અને મળદું જો આપણે એ અચાનક દાદાના એમાંથી મળદું શબ્દ નીકળી આવ્યો અને પછી એના પર વિવરણ થયું બધું આખું બરાબર. અને સરસ થયું. પણ હવે તમે થોડો પ્રકાશ પાડો નહીં આખું કે આપણે એમાં શું લાભ લેવો જોઈએ આખો. જો ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું ને, પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરી શકી? તો કે પ્રકૃતિ મિકેનિકલ છે, તો કે આને તું કંટ્રોલ કેવી રીતે કરીશ? કે એટલે શું કહ્યું કે દેખાય છે જીવતા, પણ છે શું? તો કે ચાવી દીધેલા પુતળા છે. હા,
ચાવી દીધેલા રમકડા હોય તો જેવી ચાવી ભરી હોય એ પ્રમાણે જ એક્ટિંગ કરે ને. એની પોતાની સત્તા ચાલે ખરી કઈ? ના ચાલે. એટલે ચાવી ને ચાવી પતી ગયા પછી કશું કરી શકે? ના થઈ શકે. બરાબર. ઇફેક્ટ કે એવી રીતે અહીંયા દાદા ભગવાન શું કહે છે તો કે જીવતા મરેલાની જેમ રહેતા આવડી જાય તો કામ નીકળી જાય. જીવતા મરેલાની જેમ એટલે હા પોટલાની જેમ. પોટલાની જેમ એ તો આખી વસ્તુ અલગ થઈ ગઈ. અચ્છા, જીવતા મરેલા એટલે આપણે એટલે વિનર જીવતો દેખાય કે ના દેખાય? દીપકભાઈ જીવતા દેખાય કે ના દેખાય? હા ત્યાં કોઈ મરેલાની જેમ વસ્તુ પેલું શું છે કે માથું ત્યાં ડિસ્ચાર્જ અહંકારે માથું ઉચકે નહીં. હું વિનર છું કે હું દીપકભાઈ છું અંદર ઊભું ના થાય એને. હા તો બીજી રીતે કહીએ તો મરદાને કોઈ ગમે તે કરે, અપમાન કરે કે માન આપે કે ફૂલ ચડાવે કે ખાસવાનો હાર પહેરાવે, એને કઈ અસર થાય? ના થાય. એને કોઈ લેવા દેવા ખરી? ના લેવા દેવા કશું નહીં. તો કે એવી રીતે અહીંયા શું છે તો કે બહાર જીવતા જેવું બતાવવાનું પણ અંદરથી મરેલાની જેમ રહેવાનું છે. એટલે અંદર અસર થવા નહીં દેવાની. કમાણી ક્યારે થાય તો કે અંદરથી તમે મરેલાની જેમ રહી શકો તો તમને કમાણી થાય. એ કેવી રીતે? એટલે કેવી રીતે? તો કે કોઈ આપણે જબરજસ્ત આખું કોઈ એ કરતું હોય, હળી કરતા હોય બહુ. માની લો કે તમે મારા સરી કરો છો, તમે મારું અપમાન કરો છો, પબ્લિકની વચ્ચે મારું અપમાન કરી દીધું, તો જીવતો મરેલો કેવી રીતે રહે? તો કે રિલેટિવ પોઈન્ટથી હું વિનર છું, રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છું, રિલેટિવ પોઈન્ટથી દીપકભાઈ છે, રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છે. તો કે આ જે કરતા દેખાય છે, અપમાન કરતા દેખાય છે કે મારતા દેખાય છે, તો કે ખરેખર દીપકભાઈ છે? તો કે ના, દીપકભાઈ તો વ્યવહાર દ્રષ્ટિથી, એટલે ખરેખર તો એ નથી, ખરેખર તો શુદ્ધાત્મા છે, રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છે. તો કે મારનારા છે નહીં તો કોણ મારે છે? તો કે તારો પાટલો હિસાબ તને માર ખવડાવે છે. તો કે આ સમજણ ત્યાં હાજર રહે તો કયા સંજોગની અસર થાય ત્યાં આગળ? ના થાય. એટલે જીવતા છીએ પણ મરેલા જેમ રહી શકો ને તમે. એટલે એને નિશ્ચેતન ચેતન કાલે વાત કરી કે નિશ્ચેતન ચેતન કહેવાય. હા, પણ મળદું જેમ નિશ્ચેતન છે એટલે નિશ્ચેતન ચેતન કશી અસર થાય નહીં ને. પણ આપણને એમ બી કહ્યું છે કે એવી રીતે અહીંયા ડિસ્ચાર્જ અહંકારમાં પોતા પણ ઊભું ના થયું તો તમે જીવતા મરેલા જેમ રહો છો. ખ્યાલ આવ્યો? કોઈ ગમે તેટલી સરી કરતું હોય, ગમે તેટલી ગાળાગાળી કરતું હોય, મારામારી કરતું હોય, કંઈ પણ કરતું હોય, પણ ત્યાં તમને આ જ્ઞાનની સમજણ હાજર રહીને તમે જીવતા મરેલાની જેમ રહી શકો. તમે સામે કોઈ રિસ્પોન્સ આપો નહીં, પ્રતિક્રિયા કરો નહીં તમે, તો પેલો ક્યાં સુધી એનું જોર માર કરી શકે? હવે ખૂબ ઠંડીની સિઝન હોય, એકદમ જબરજસ્ત ડિસેમ્બર મહિનો હોય અને આપણે કોઈક મહેમાનના ઘરે ગયા હોય, બરાબર, અને ત્યાં આવ્યું એવા સંજોગો જ ઊભા થાય કે આપણે બહાર સૂવું પડે. ઠંડીમાં એક ગરીબ હોય એટલે ઠંડીમાં બહાર સૂવું પડે, ઓળોને પાથરું ના હોય, ત્યારે આપણે આ રીતની સમજણ ગોઠવે કે આ મળદું છે ત્યારે. એ તો તમે બહુ સાદી વાત કરી. આ તો કોઈ તમારું અપમાન કરતું હોય, કોઈ તમારે સરી કરતું હોય, એ વખતે તમે ત્યાં પેલી ટપાલ ના લઈ લો કે ભાઈ હું વિનર છું, હું દીપક હોય છે, ટપાલ ના લઈ લીધી, સામાન્ય કરતા સ્વરૂપે ના જોયો, તો પેલું જીવતા મરેલાની જેમ રહેવાય કહેવાય. પેલું તો તમે અહંકાર કરી નહીં રહી શકો કે हमको ठंड लगती नहीं है. સમજાય? બરાબર. કે અહીંયા મરદાની જેમ રહેવું એટલે શું થાય? જીવતા મરેલા જેમ રહેવાનું મહાત્મા હોય. અને એ રીતે રહી શકો તો જ કમાણી થાય ત્યાં આગળ. થોડુંક ટોપિક હું ચેન્જ કરું છું કે મિશ્ર ચેતન ને જોડે બહુ ચેતવા જેવું છે આખું. એટલે મળદાથી ચેતવા જેવું છે. મિશ્ર ચેતન થી ચેતવા જેવું એટલે શું થાય કે સામેવાળાની જે પ્રકૃતિ છે
એ સામેઓ નિશ્ચેતન ચેતન તરીકે રહેશે ના કે દેહધારી સ્વરૂપે થઈ જાય? દેહધારી સ્વરૂપે પોતે તમે બહાર અહંકાર કોઈનો સહિત શરીર કરો એટલે અહંકાર સહિત હોય એટલે પછી ત્યાં નિશ્ચેતન ચેતન કહેવાય નહીં ને. જ્યાં સુધી દેહમાં ભગવાન છે ત્યાં સુધી એને નિશ્ચેતન ચેતન ના કહેવાય. એમાં ભગવાન છે ત્યાં સુધી એ મિશ્ર ચેતન કહેવાય, નિશ્ચેતન ચેતન ના કહેવાય. હા એટલે એટલે દાદા ત્યાં ચેતવા કે અહીંયા જાગ્રત રહેજો, મિશ્ર ચેતન સાથે જ્યાં હિસાબ છે ત્યાં જાગ્રત રહેજો. કે કોણ ક્યારે શું નવી આંટી બાંધી દે હા એનું કઈ ઠેકાણું હોય? કશું ઠેકાણું કશું ના હોય કશું. કેટલાકને તેવું હોય કે મારું જે થવું હોય થાય, પણ હવે તો મારે એવા હેરાન કરવા છે કે મને હા કેટલાય અવતાર સુધી યાદ રાખ્યા કરે. ને એમ જ પછી એને આનંદ આવતો હોય હેરાન કરવામાં જ એના એટલે યાદ એટલે એના જે અહંકાર કરીને પડેલો હોય ત્યાં આપણને શું ફાયદો થાય? કમાણી શું થાય આપણને? એ પોતાનું તો બગાડે પણ તમારું જોડે બગાડે ને. હા તમારો હિસાબ છે ને સામે ત્યાં. હમ. એટલે બંનેનું બગડે બંનેનું. એટલે પોતાનું તો બગાડે પણ તમારે જોડે ખેંચાવવું પડે ને. હા તમારા હિસાબ જ્યાં સુધી ચૂકવાયા નથી એ ફાઇલ જોડે ના, હમ. ત્યાં સુધી ખેંચાવવું પડે ને. હા તો કે ત્યાં તમને જીવતા મરેલાની જેમ રહેતા આવડી જાય હા તો એ જે પીરસે બધું જમા લે કરીએ કે ના કરીએ? હા રિએક્શન આપીએ તો પેલો હમણાં છંછેડાય ને પાછો. રિએક્શન આપે તો જ બરોબર તો છંછેડાઈ જાય કારણ કે તો પેલો બધા છંછેડાય પાછો. એક્શનમાં જેવા આયા એટલે આપણે એક્શન એનું રિએક્શન તો આવવાનું જ છે આખું એટલે એટલે પેલો કહેવાનો મતલબ શું છે કે તમે ત્યાં આગળ દીપકભાઈનો ડ્રામા કરતા હો હા તો એ જીવતા મરેલાની જેમ રહેલા કહેવાય. અચ્છા ડ્રામા બરોબર એટલે ડ્રામા નાટક પણ દીપકભાઈ થઈને કરો તો તમે જીવતા થઈ ગયા, મરેલા ના કહેવાય. સરસ સરસ બહુ સરસ. વાત અને સમજાય ડ્રામા છે? તો એટલે પોતે પોતાના સ્વરૂપમાં જો આવી જાય તો ડ્રામા બી એની મેળે જ થઈ જાય છે આખો કે હું શુદ્ધાત્મા છું એટલે આપે એટલે અહીંયા પેલું નક્કીપણું થઈ જાય, સમજણ ચોખ્ખી થયેલી હોય તો પેલો ડ્રામા થાય ને. હા બરોબર બહુ સરસ આખો છે એ એટલે મળદું શબ્દ એટલે અહીંયા બીજું કશું લાભો આપણે વિચારવાનું નથી. હમ, આપણે તો ફાઇલ નંબર એકને કામ બીજો તારે પારે આવેલો રોલ છે એ ભજવશે. બરાબર હવે જે રોલ કરતો એક્ટિંગ કરતો એને કેટલી અસર થાય? એને અસર ના થાય તો એને તો એક્ટિંગ જ એટલે કરવાની હોય એટલે સ્ટેજ ઉપર જે પ્રમાણે ભજવવાનું એ પ્રમાણે જે અસરો દેખાડવાની એ દેખાડે ખરો. દેખાડે ને ડ્રામા પણ એને એ એના ત્યાં અંદરની અસર ના પથ્થર જેવો નથી થઈ જતો. હમ. ઇમોશન ભરતૃહરી બતાવે રાજા ખાલી રોલ ભજવતો હોય, ભરતૃહરી રાજાનો રોલ ભજવતો હોય અને એની રાણી મરી ગઈ પિંગલા, હમ. તો રાજા સ્ટેજ પર રડે કે ના રડે? હા રડે એને દુઃખ થાય તો રડે ને. હમ. એ બરાબર સાચું રડતું હોય? ના સાચું ના હોય કેમ? એની એકની એક રાણી મરી ગઈ તો કેટલો દુઃખી થઈ જાય. ના એને ખબર છે કે અમારો રોલ ભજવવાનો છે આખો એટલે એ પ્રમાણેનું એક આખું એક્શન હોય એટલે એટલે ત્યારે એ ખબર હોય કે હું રાજા છું જ નહીં, હમ લક્ષ્મીચંદ રોલ તળવાળો ભજવું છું, ખાલી રોલ ભજવવા પૂરતો રાજા છું. ને પેલી મારી રાણી નથી કે હમણાં નાટક પત્યા પછી એને કહું કે ચાલ રાણી મારે ઘરે તો શું થાય? ના આવે એ તો આપણી જોડે અરે બે ચંપલ માર દે ત્યાં માર ખાવા પડે બરાબર છે તો કે ત્યાં પણ ત્યાં કેવું તો કે અરે ત્યાં અંદર લક્ષ્મણ છે કે ભાઈ આ તો હું રાજાનો રોલ કરું છું પણ ખરેખર હું છું જ નહીં. બરાબર એવું અહીંયા શું થાય કે અહીંયા એ રોલ ભજવતા આવડી ગયો તો તમે જૂના મરદાન જેમ રહી શકો. હમ. તો ત્યાં તમને કોઈ સંજોગ તમને હલાવી ના શકે, કોઈ સંજોગ ના તમને બરાબર છંછેડી ના શકે. કોઈ સંજોગ કારણ કે આપણે આ એક નવું મળ્યું આપણને કે હા મળદું છે આ તો નિર્દોષ જે અકર્તા છે
એ ક્યારેક રહી નહીં, પણ આ મળદું આપણા એમાં રહી ને એટલે તરત જ આખું એ થઈ જાય કે હા મળદું છે એનું એ કઈ કઈ પણ કરવાની સ્વતંત્ર શક્તિ હોય ખરી? ના હોય. કશું ના કરી શકે. તો કેવી રીતે અહીંયા શું થાય કે આ જે દેખાય છે જીવ, તો આપણે કેવો કે ચાવી દીધેલા મુર્દા જ છે, ચાવી એટલે દીધેલા ફાઇલ પૂતળા નંબર છે. ફાઇલ નંબર 1 પણ મળદું જ કહેવાય ને દીપકભાઈ પોતે. આપણે ફાઇલ નંબર 1 ને મળદું કહીએ બરાબર છે. એ એ એ ખાલી તમારા અંદરથી સમજવા માટે. અચ્છા. કારણ કે અંદર ભગવાન છે ત્યાં સુધી એને મળદું કહેવાય ને. કહેવાય નહીં, આપણે એડજસ્ટમેન્ટ પણ કઈ 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 રીતે એ કઈ રીતે સમજાય? તો કે એ મળદું કઈ રીતે સમજાય? તો કે દીપકભાઈ નો રોલ કર્યા કરો તમે, પણ દીપકભાઈ થઈ ના જાઓ તો મળદાને જેમ રહ્યા કહેવાય. બહુ સરસ. વાત સમજાય છે? અંદર ભગવાન બેસેલા છે ને મળતું તો ના જ આ તો કહેવાય. આ તો આપણે મિનેસ થઈ જઈએ અને પછી કે હું મિનેસ નો રોલ કરું છું, ના એ નહીં, તો બે વિરોધાભાસ ના થાય? વિરોધાભાસ. બરાબર. તો કે એ વિરોધાભાસ ત્યાં ના હોય, એટલે એટલે ત્યાં વિરોધાભાસ ના રહ્યો એટલે પેલું મળદાની જેમ રહે પછી. હા એટલે ત્યાં એટલે બીજું એનું પ્રમાણ શું થાય? ડિસ્ચાર્જ અહંકાર ત્યાં માથું ના ઉચકે. હા, ડિસ્ચાર્જ અહંકાર માથું ના મારો. બરોબર. અથવા દાય કહ્યું ને એ પોટલાની જેમ રહેતા હોય. હમ. માથું ના મારે પોટલાને એમ ગમે કે ત્યાં છે. મૂકો તમે, માથું માથું ના મારે કોઈ જગ્યાએ, અથવા પોટલાની જેમ રહી શકે એમ. એટલે કોઈ જાતની ડખો દખલ ના હોય એની તરફથી. દખલ ના હોય. બરોબર, એક્ઝેક્ટ છે. જે 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 પરિણામ સામે આવે છે, યસ સર, એનો સ્વીકાર, એક્સેપ્ટેડ, એનો હા, સ્વીકાર કરો. દરેક પરિસ્થિતિનો એ સ્વીકાર કરી નાખ્યા. એટલે બીજી રીતે કહીએ તો કે નિરંતર વર્તમાનમાં જ હોય. નિરંતર વર્તમાનમાં હોય. સરસ. તો ભૂતકાળ આ તો બધું મરી ગયું, જે ભૂતકાળ થયું એમ મરી ગયું. હા, એટલે નિરંતર વર્તમાનમાં રહે. બરોબર. જે અને ભૂત ક્ષણ થઈ ગઈ, અત્યારે 10:35 થઈ હોય ને પાછળ સેકન્ડ ચડતી જાય એટલે સેકન્ડ ફરે કે ના ફરે? ફરે. તો કે 10:35 ને 40 સેકન્ડ થઈ હોય ને પછી 40 થી 41 સેકન્ડ થાય એટલે 40 સેકન્ડ મરી ગઈ કે જીવતી રહી? બરાબર. સરસ સરસ. એટલે એ સેકન્ડ કાંટો તો ફરતો જ હોય આખો એ. તો કે એવી રીતે અહીંયા પેલું પોતા પણ ઊભું ના થતું હોય અને પેલું આજ્ઞામાં રહેતો એટલે નિરંતર વર્તમાનમાં રહે. બહુ સરસ. વર્તમાનમાં જ એટલે રહે ત્યાં કાયમ. પેલું રોલ તરીકે ભજવાય બોલો, એક્ઝેક્ટ ભજવાય આપણે. એક્ઝેક્ટ. ને એક જ સંજોગ એને અસર ના કરી શકે. કોઈ સંજોગો એને અસર ના કરી શકે. સરસ. તો કિંમત એની જ છે ને. હા, બરાબર. કિંમત એની જ છે. આપણે તો શું થાય કે ભાઈ સંજોગો અસર કરી જાય. હા પણ કયા આધારે? તો કે ત્યાં પેલું પોતા પણ ઊભું થાય એટલે. હા. કે જો પોતા પણ ઊભું ના થતું હોય તો કોઈ જાતની અસરો થાય નહીં. કોઈ જાતની અસર ના થાય. પોતા પણ ઊભું ના થાય તો કોઈ જાતની અસર જ ના થાય. એટલે ત્યાં બરાબર. યથાર્થ નાટક ભજવ્યું કહેવાય. યથાર્થ. સરસ સરસ એટલે સરસ. બીજી રીતે કહીએ તો કે વ્યવસ્થિતની આજ્ઞામાં આપણે રહ્યા, હા હા. કોઈ પણ જાતનો ડખો દખલ કર્યા વગર. હા. એટલે વ્યવસ્થિત આમાં રિલેટેડ છે ને આખું, એટલે આમાં રિલેટેડ છે આમ. એટલે એટલે આજ્ઞા એકબીજા એનો સાથે ભાગ સંકળાયેલી છે, ઇન્ટરકનેક્ટેડ છે. એટલે એનો ભાગ ભજવે આખો. બરાબર. એ વ્યવસ્થિત બી વચ્ચે હા, એટલે એ પછી એટલે મને દેખાય કે રિલેટિવ પરથી દીપકભાઈ છે, રિયલ પરથી શુદ્ધાત્મા જેવું દેખાય. હા. તો એ કોને મોકલ્યા? તો કે વ્યવસ્થિત શક્તિએ મોકલ્યા. કેમ મોકલ્યા? કે પાછળ જે ગૂંચ પાડીને આવ્યા હતા એ ગૂંચ ઉકેલવા માટે મોકલ્યા છે. એ ફાઇલનો સંભાવ્ય તો નિકાલ. ગૂંચ સામેવાળો ઉકેલવાની, ગૂંચ દીપકભાઈ ઉકેલવાની કે ભાઈ મારે ઉકેલવાની, મિનસે ઉકેલવાની? હા, બરાબર. તો કે મારે સમજ કે મારે ગૂંચ ઉકેલવાની, તમારે છૂટ હોય તો તમારે સમજ કે મારે ગૂંચ ઉકેલવાની છે. સરસ સરસ. એટલે જેને ગૂંચ ઉકેલવી હોય એવું વિચાર કે આ દોરો જાડો છે કે પાતળો છે કે ગાંઠ આવી બહુ સજ્જડ મારી દીધી છે, હા. એવું કંઈ પણ વિચારે ખરો? ના વિચારે. ના વિચાર. તો ગૂંચ ઉકેલવા સાથે કામ છે. પણ મિનેસાનંદજી આવો વ્યવહાર આવે એવી
ઊંચો કોઈ ફોર્સમાં કોઈ વ્યવહાર આવે ત્યારે આપણને આમ એ જ્ઞાન હાજર થોડુંક એ નથી થતું આખું. એટલે ત્યાં મળતું એટલે હું એકદમ તો ત્યાં જબરજસ્ત સુધી ત્યાં ફોર્સ આવી જાય ને, એકદમ જબરજસ્ત ફોર્સ આવે ને ત્યારે આપણે એ થઈ જાય છે આમ. હા, પેલે એટ આ ટાઈમ હાજર ના રહ્યું તો એનો કઈ વાંધો નથી, પણ પાછળથી હા, હાજર રહ્યું તો પાછળથી આવે, રિપેર થઈ પાછળથી તો જ આવે, જશે પણ. હવે તો પાછળથી રિપેર થઈ આવે. ગયું ને પછી. હા, પછી રિપેર થઈ જાય. પહેલો તો સરસ. ક્યાં કશી ખબર જ પડતી હતી. તો કોઈ આવીને કહે ત્યારે તો ખબર પડતી કે પેલા દુઃખ થયું તમારા લીધે. હા, બાકી મને તો શું હવે મારી વાણી તો એકદમ નોર્મલ હતી. મેં તો કઈ દુઃખ થયું એવું કહ્યું જ નથી. હવે એની સમજણ ભૂલવાની એમાં હું શું કરું એમ. હમ, સમજાય? બરાબર. હવે જાત જાતના ઓઠા લઈ લઈએ આપણી પ્રકૃતિનું રક્ષણ કરવા માટે. હમ, એટલે ત્યાં ભાઈ મરદાન જેમ રહેવાય નહીં. ના રેવાય. મરદું પોતાની ભૂલનું રક્ષણ કરે રક્ષણ ના કરે. અથવા કોઈ પણ જાતનું રક્ષણ કરવા ઊભું થાય. ના થાય. એને મારો, ક્યાંક કરો, વાત. કાપો, ગમે તે કરો, હરગાઈ દો છેલ્લે. તો ઊભું થઈ જાય કે મને હું કામ હરગાઈ દઉં છું, લાય તને હરગાઈ દઉં છું કેવા આવે? ના આવે. ના આવે. પણ ત્યાં પેલું મિશ્ર ચેતન છે ત્યાં સાચવવું પડે હા, કે ત્યાં પછી નવી આંટી પડી જાય નહીં. હા, બરાબર. એટલે આટલું સમજી લેવાનું. હા, એટલે જય ત્યાં પેલું જીવતા મરેલાની જેમ રહેતા આવડે તો કામ નીકળી જાય. હા. જય બરાબર છે? સચિદાનંદ. બીજું કઈ હા, પૂછવાનું છે? બરાબર. ના, પછી જય ફરી મને સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. હા, સેકન્ડ રાઉન્ડમાં. જય સચ્ચિદાનંદ. સુધીરજી. જય दिवाकरानंद जी સચ્ચિદાનંદ. અને સર્વે મહાત્માઓ। જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. एक सत्संग में अब तक पुत्र द्वारा सुना, जो जितना भौतिक सुख लिया उसका रिपेमेंट भौतिक में दुख आएगा। હમ. जितना भौतिक सुख लिया उसका रिपेमेंट भौतिक में दुख आएगा। इसको थोड़ा विस्तार में बताओ, और इसके सामने मैं बाद में क्वेश्चन रखूंगा मेरा। હમ. બેંકમાંથી લોન લીધી હોય हम्म। તો એનું રીપેમેન્ટ કરવું પડે કે ના કરવું પડે? हाँ, ये तो है। કે બેંક રાઇટ ઓફ કરી નાખે? ना, नहीं करे। એવી રીતે અહીંયા શું કહેતા કે જેટલા ભૌતિક સુખો તમે એન્જોય કર્યા, ભોગવ્યા, हम्म हम्म તે કે દરેકનું રીપેમેન્ટ આવે. हम्म એસીની હવા બહુ સારી, ઠંડક બહુ સારી, એવું અંદર સુખ ચાખેલું હોય हम्म ને પછી તમારે સ્નોમાં જવાનું હોય તો हम्म પૂરતું પ્રોટેક્શન ના કર્યું, જેકેટ બેકેટ ચડાવ્યું ના હોય ઠંડી પ્રમાણે, राइट। हम्म તો કેટલી મજા આવે. नहीं मजा है। અથવા શરદી થઈ હોય અને એ જ પેલું પંખા નીચે સીટ આવી ગઈ અથવા તો પેલી એસીની વેન્ટ તમારી પર જ આવે છે, बराबर। તો કેટલું એન્જોય થાય. नहीं था। તો કે આ તો આપણો વ્યવહારથી દાખલા સમજાય એવા છે. हम्म તે કેવી રીતે અહીંયા કર્મ જગતમાં પણ શું થાય છે કે જે કર્મ ફળમાં તમે ગર્વરસ ચાખ્યો, સુખ ચાખ્યું, તો કે માનનું સુખ ચાખ્યું, અમે અપમાનનો સંજોગ ભેગો થાય. राइट। સમજાય? તો કેવી રીતે જ્યાં જ્યાં સુખ ચાખ્યું છે પૌદ્ગલિક, એ દરેક પૌદ્ગલિક સુખના રીપેમેન્ટ આવે. ધારો કે સામાન્ય રીતે 40 વર્ષ પછી બધા રીપેમેન્ટ ચાલુ થાય. राइट राइट। 40 ની ઉંમર સુધી એટલા લાગે નહીં એમ. ચડતું લોહી હોય ને એટલે ત્યાં સુધી આપણે ગાંઠીએ નહીં એને. 40 પછી બધા સાદા ઢીલા પડવાના ચાલુ થાય એટલે રીપેમેન્ટની સિઝન ચાલુ થાય પછી.
બરાબર. હવે 40 ની ઉંમર બધી ઠંડી તાપ એ બધા કેટલી અસર કરે. વધારે કરે છે. ના, એ વખતે ઓછી અસર કરે યંગ એજમાં. હા, યંગ એજ માં તો ઓછી કરે, 40 પછી વધते જાય. હવે જેમ ઉંમર વધતી જાય એમ ધીરે ધીરે બોડી હીટ ઘટતી જાય. રાઈટ. એટલે બોડી હીટ ઘટે એટલે તમને પેલું 27 પર એસી ચાલતો હોય તો તમને ઠંડી લાગે. હમ. પેલા લોકો કહે કે ના 22 પર રાખીએ, બહુ ગરમી લાગે તમને. હમ. વાત સમજે? પણ તમારે 22 પર નહીં, પણ તમારે 27 પર જ રાખવું છે. પણ બીજા બધા સાંભળતા નથી, તો તમારે એડજસ્ટ થવું પડે કે ના થવું પડે. હા, એડજસ્ટ થવું પડે. એટલે કે એ પેલું સુખ ચાખવી તારે રીપેમેન્ટ આવ્યું ને. તો કે આવું અલગ અલગ પ્રકારના બધા રીપેમેન્ટ આવતા હોય. માન ચાખવાની ટેવ પડે તો અપ્પાને આવે અમે. લોભની अभी ગાંઠ मेरा હોય. अभी मेरा क्वेश्चन रखूं। ये હા, आपने जो बोला वो तो स्ट्रेट है, वो मेरे को समझ में आया। लेकिन क्वेश्चन ये है जो भौतिक सुख जो भी आपने को मिलता है वो आपने कर्म के अधीन में मिलता है, पुण्य के अधीन में मिलता है। खाली मेरा जो मान्यता है, आपके आपने जो बोला है उसके हिसाब से मैंने ये सोचता हूँ, जो उसमें आपने को भौतिक तो सुख सुबीर ने चखेगा ही, लेकिन उसमें गर्भरस नहीं लेने का, मतलब क्या बोलता है, मालिकापन नहीं रहने का, मैंने चाखा। वो तो सुबीर तो चखेगा, कुछ भी आएगा सामने वो तो उसको हाथ में लेना ही पड़ेगा। अरे भाई खाना अच्छा पका है भाभी जी ने, तो उनको बोलना तो पड़ा भी बहुत अच्छा पका है। हम्म। और भीतर से भागा कर सकते ना। हाँ हाँ हाँ, वही। ठीक है, यहाँ यहाँ जागृति की बात है कि बाहर आप कहीं घूमने के लिए गए, बोलेंगे अच्छी जगह घूमने के लिए, हम्म। बोलते हैं उसका प्रॉब्लम नहीं, लेकिन भीतर जो अभिप्राय रहता है कि नहीं ये तो बहुत अच्छी जगह है, बार बार आने जैसा है। राइट राइट। ठीक है, वहाँ नया बीज बो दिया आपने। मीन्स हाँ हाँ हाँ। इधर दूसरी तरफ समझो तो वो माल पेंडिंग रहा, इससे आगे दूसरी बार भोगवट आएगा उसका। हम्म। अभी आप समर के सीजन में कश्मीर जाएंगे, हम्म। हिल स्टेशन पे जाएंगे तो कितना अच्छा लगेगा। यू कैन स्पीक इन गुजराती, नो प्रॉब्लम। कोई भूल गया मैं। ઉનાળામાં આપણે કાશ્મીર જઈએ हाँ हाँ તો કેટલું સારું લાગે વાતાવરણ. हाँ, સારું લાગે ઉનાળા. હા, હવામાન સારું સારું લાગે. લાગે હા ને. હા, સારું લાગે. ઠંડક સારી, ગરમીમાં હતા એટલે ઠંડકમાં આવ્યા. બરાબર છે. પણ ત્યાં જ જો શિયાળામાં જવાનું થયું તો કેટલી મજા આવે. નહીં આવે, 2-3 કોટ ચડવો પડે. અને અમારે જો પાછો ત્યાંથી આવ્યા પછી જો ન્યુમોનિયા થઈ ગયો હા, તો કોઈ ગેરંટી ખરી કે હવે નહીં ન્યુમોનિયા તમે નહીં. બહાર નીકળશો ત્યાંથી? રાઈટ રાઈટ. વાત સમજે? હા હા. કે અહીંયા તમે ભૌગોલિક સુખ ભોગવો છો એનો વાંધો નથી. હા, બસ બસ બસ. હા, ભૌગોલિક સુખ તમને જે ભેગા થયા એ તમારા પાછલો હિસાબ છે. રાઈટ રાઈટ, બરાબર એ હિસાબ ભોગવતો એક તો મારો મિનેસ થઈ જવું ને અંદર મને અંદર રહે કે હારું આ તો બહુ સારો સબ્જેક્ટ છે. બરાબર બરાબર. બસ બસ બસ. એટલે ત્યાં મિનેસ ક્લિયર થઈ ક્લિયર. ગયા હા. માટે આગળ ભોગવટ આવે. હમ. સમજાય? હમ ભોગવટો જ્ઞાનીને આવે ને અજ્ઞાનીને આવે ભોગવટો. હમ. અજ્ઞાની પોતે કરતા થઈને વેચતો હોય, ભોગવતો હોય, હા હા. એટલે એને નવા અભિપ્રાય પૂર્વક રાગ દ્વેષ બધું ઊભું થાય ને એ સંજોગો માટે, હમ. અથવા मतलब એ જગ્યા માટે वो પણ ઊભું થાય કે વ્યક્તિ માટે ઊભું बराबर। થાય. हाँ, तो इसका कारण जो भी सुख आपने के सामने आता है, भौगोलिक सुख, वो भोगने का है, लेकिन उसमें क्या बोलता है, ओन अप नहीं करने का। मतलब मैंने भोगा ऐसा, मतलब એટલે परिस्थिति में नहीं એટલે रहने का, એટલે स्टेटस ત્યાં में।
ત્યાં સેપરેશન रखने का ડ્રામાના ભાગ તરીકે આવ્યું છે એવું સમજવાનું, આ રોલ આવ્યો છે, बराबर રોલ કરતા આવીએ हम्म તો ના કે સર સારી ઠંડક બહુ સારી છે, આવી આવી ઠંડક તો બહુ સારું લાગે કે વ્યવહારથી ત્યાં નાટકમાં બોલવું પડે. અંદર એ ના જાણતો હોય ઘરે પંખાના ઠેકાણા નથી, ભલે અહીંયા એસીમાં આપણે નાટક કરીએ છીએ. વાત સમજાય? એસી હોલમાં ડ્રામા કરતા હોય ને કે આજે તો બહુ ઠંડક બહુ સારી છે, વાતાવરણ બહુ સારું છે, અંદર એને લક્ષમાં હોય કે ના હોય ઘરે જઈને પંખાનું ઠેકાણું નથી, બગડેલો 4 દિવસથી. राइट 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 પગાર આવે પછી રિપેર કરાવાશે. राइट राइट તો કે ત્યાં પેલી વાસ્તવિકતા ભૂલી નથી જતી. राइट તો કે એવું અહીંયા તમે ડ્રામેટિક કરતા હો, રોલ ભજવતા હો, તો એ વાસ્તવિકતા અંદર હાજર જ હોય કે ના ભાઈ આ તો હું મિનસનો રોલ કરું છું, હું ખરેખર હું મિનસ તો છું જ નહીં. राइट राइट તો પછી એ સંજોગ કેટલી અસર કરે ત્યાં. नहीं नहीं करे એટલે ત્યાં કોઈ જાતનો ગર્વ શેખાય ખરો? नहीं करे ના જ શકાય. નવું રિપેમેન્ટ આવશે એનું પછી. नहीं नहीं आवे એટલે દાદા ભગવાન આપણે કહ્યું જ્યાં જલેબી ખાતા ખાતા મોક્ષે જવાનું, પણ કેવી રીતે તો કહ્યું ડ્રામેટિક વ્યવહાર કરીને. बराबर આ દીપકાજીને પૂછો, દીપકાજી દાદા ભગવાન આપણી જોડે જો વ્યવહાર કરતા મહાત્મા જોડે આપતા પુરુષો જોડે, ક્યારે તમને એવો વિચાર આવ્યો કે દાદા નાટક કરે છે મારી જોડે? બિલકુલ નહીં. અને ઉપરથી એમ કહેતા હતા દાદા તમે અમારી જોડે નાટક જ કરો તો કે ત્યારે શું કરું છું બીજું. હવે દાદા તો 100% નાટક જ કરતા, પણ આપણને નાટક કરે એવું લાગતું હતું. ओरिजिनल બિલકુલ लगे નહીં. તો કે ખરેખર નાટક કોને કહેવાય? તો કે સામેવાળાને એવું લાગે જ નહીં કે આ મારું નાટક કરે છે ત્યારે. राइट राइट એટલે એ જે રોલ ભજવતા હોય એ રોલ 100% પરફેક્ટલી ભજવતા હોય. राइट એ રોલ ભજવવામાં કાચા ના પડે. વાત સમજાય? बराबर તો કે અહીંયા આ ગેર પડી ગઈ તો કામ થઈ ગયું ને ભાઈ ત્યાં. हाँ 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 વાત સમજાય? बराबर તો કે અહીંયા બહાર જે સંજોગ તમને ભેગા થયા એ નાટકના ભાગ તરીકે તમે ભોગવવાના છે. बराबर बराबर क्लियर નાટકમાં રોલ કરતા હોય તો ખબર હોય કે આ સંજોગ કાયમનો નથી. એ बराबर ખબર હોય કે ના હોય? हाँ हाँ એ ખબર જ હોય એટલે અંદર અસર થાય નહીં ને. नहीं था એવું અહીંયા પેલી જ્ઞાની સમજણ હાજર રહે કે સંયોગો ઉપયોગી સ્વભાવના છે, बराबर તો ભાઈ સંયોગો માટે કેટલી આગ્રહ પકડ રહે, કેટલી ખેંચ રહે. नहीं नहीं रहे खेच नहीं रहे તો કે આ ગેર અંદર પડી ગઈ તો કામ થઈ જાય ને આપણું. હા તો इसको આપણને और आगे નાટક- थोड़ा सा हाँ सॉरी इसको आगे थोड़ा और आगे मतलब स्पेसिफिकली लेते हैं जैसा अभी तो अभी भौतिक सुख टोटलिटी में बताया मैंने कोई भी इंद्रियों का सुख ज्यादा चाहा तो वो इंद्रियों में उसका प्रॉब्लम शरीर का जो बोलते हैं ना वो प्रॉब्लम है दाखला तरीके हमने अगर आंख की दुरुपयोग किया तो आंख में चश्मा पहले आएगा इस टाइप का शरीर का कोई भी अंग का आपने यूज किया तो एक जगह पे मैंने ये भी सुना था जैसा कोई किसी के बात ज्यादा सुनने का होता है ना दीवार में कान रख के सुनने का होता है तो बोलते हैं दादा ने कुछ सत्संग में बोला वो मतलब अगला जन्म में उसको हाथी का मिलेगा बड़ा कान मिलेगा तो इस टाइप का भी थोड़ा आगे बढ़ते हुए मतलब अभी शरीर के जगह पे इंद्रियों पे गया मैंने हाँ बराबर. એટલે यहाँ आपने जिस तरह का सुख भोगा उस तरह से रीपेमेंट आएगा. खाना मुझे बहुत अच्छा लगता है, मिठाई बहुत अच्छी लगती है, और फिर डायबिटीज हो गया और डॉक्टर बोलेंगे मिठाई को हाथ भी नहीं लगाना है, तो लोग मिठाई एंजॉय करेंगे और आप देख देख के जलेंगे कि नहीं जलेंगे? जलेंगे फिर खाने का मन तो बहुत करता है, बहुत इच्छा होती है,
ये साथ में ये भी ख्याल है कि डायबिटीज बढ़ जाएगा, शुगर बढ़ जाएगी तो प्रॉब्लम है, राइट राइट। किडनी पे असर आएगी, बॉडी पे असर आएगी, वो सब जानते हैं। तो फिर हाथ लगाएंगे मिठाई को? नहीं लगाएंगे। वो बहुत ज्यादा से ज्यादा थोड़ी चख लेंगे, बहुत मन बराबर। हो गया हाँ हाँ। तो वो उधर ख्याल में रहता है कि ये मेरे लिए पॉइजन है। हम्म। ठीक है, वैसे यहाँ जो जो इंद्रियों का दुरुपयोग किया उसका, हम्म। या ओवर यूज किया, ठीक है, वहां उसका रिपेमेंट आएगा। उसी में ही आएगा, मतलब आग क्या किया तो आग में ही आएगा, ऐसा कुछ है। मतलब ये कैसा है, तो कविराज के पद में है ना, कविराज ना पद्मा છે ને, જેવા ભાવે ને બારે ફેંકેલું તેવું જ આવે, લેણું યાદેણું દેનું। સંજોગાધીન છે માનવ ભમરડો. બરાબર। એટલે કે જેવા ભાવે એટલે જેવા ભાવથી ને બહારથી, એટલે જેટલી ઇન્ટેન્સિટીથી એ વાઇબ્રેશન્સ સ્પંદનો ફેંક્યા છે, હમ એટલી પ્રતિપક્ષી તીવ્રતા સાથે એનું રીપેમેન્ટ આવશે. હમ મેં તમને 2 ગાળ સંભળાવી દીધી, હમ તો મારા 2 ગાળનું રીપેમેન્ટ આવશે. રાઈટ। ને વ્યાજની શરત કરી તો વ્યાજ સાથે આવે. હમ હવે આપણે આ ભોગવટાની અસરો દાખલો આપો. હા બોલો। બે ભાઈબંધ હોય, એ બરાબર। ચાલવા નીકળ્યા હોય, હમ એ સાથે 2 વંદા કોકરોચ પણ ચાલવા નીકળ્યા છે રોડ ઉપર. હમ એક ભાઈબંધનો ભૂલમાં પગ પડી ગયો વંદા ઉપર, હા હા। એને ખબર પડી ત્યારે દુઃખે થયું, એને પ્રતિક્રમણે કર્યું કે હવે ના, આપણને આવું સોંપીને કોઈ જીવને મારી ના નાખાય આપણાથી. રાઈટ। તો મારા પગ નીચે કચાઈને મરી ગયો, મારી ભૂલ છે, એની માફી માંગ્યો, પણ એ ભૂલ ગયો નિશ્ચય એવી શક્તિ માગી લે. રાઈટ। ને બીજો હોય એ શું કરે, તો કે એને વંદાને જોઈને એટલું ખુન્નસ ચડે એના અંદર, હમ તો કે એને કચડીને મારે. હમ તો ખૂન તો બંને કર્યું ને, હા હા। એટલે બંને સજા સરખી બને ને. નહીં હા, અલગ અલગ મળે એ જે। સજા સરખી મળે પણ ભોગવટાની અસરમાં ફેર પડી હોય. એ દાખલો અચ્છા તમને સમજાવવા માટે સજા હા, પનિશમેન્ટ તો ફરીથી સરખી બોલો, જ હોય ને. ફરીથી બોલો, આ ફરીથી કુદરત બોલો। સજા સરખી મળે પણ ભોગવટા અલગ આવે। ખૂન બંને કર્યા, ખૂન બંને કર્યા ને, બરાબર। એટલે સજા તો સરખી જ આવે ને, પેનલ્ટી સરખી જ આવે, સજા સરખી છે। હા હા। પણ એની ભોગવટાની અસરોમાં ફેર હોય. બરાબર। એટલે ક્લિયર દાદા એ ક્લિયર। દાખલો આપતા હતા કે ભાઈ આજે કોઈ હરિજન હોય, હમ એ હરિજનને 2 લાફા મારી દે કોઈ, અથવા તો 2-4 અપશબ્દો સંભળાવી દે, રાઈટ। તો એને કેટલી અસર થાય. ભાઈ ચાલો સારું છે કે 2 જ ગાળ દીધી આપણને, મારે તો નથી. રાઈટ। હમ ને 2 લાફા મારે તો વિચાર ખાવ 4 લાફા તો નથી મારે. સસ્તામાં પતી ગયું ને, કે છોડો ને, હવે આપણે કઈ પંગો લેવાની જરૂર નથી આની જોડે. રાઈટ સમજાય? રાઈટ। તો હવે ત્યાં એને 2 લાફા ખાધા. હવે પેલો જેને જાણીને કચડે છે, મારી નાખ્યો વંદાને, કે એને શું થાય કે પેલો મોટો રાજનેતા હોય, 4-5 એવા માણસો ભેગા થયેલા હોય, રાઈટ। ને ત્યાં સ્ટેજ પર આવીને કોઈ 2 લાફા મારી જાય, તો પોલિટિશિયન તો બહાર જાડી ચામડી ન હોય, એટલે એને અસર થાય નહીં ને. અસર થાય થાય થાય। થાય તો 4,000-5,000 માણસની વચ્ચે માર્યો, ત્યારે ભોગવટાને કેટલો મોટો હોય.
રાઈટ વધારે આવે એ વખતે. એનો અહંકાર કેટલો ગવાય ત્યાં આગળ, હમ. ખ્યાલ આવે છે? તો કે હા હા ખાવા છે. આ જેવા ભાવથી ને જેવા ભાવથી બીજ નાખ્યું તો કે જ પ્રકારે અમે પ્રતિપક્ષી ભાવ ને તીવ્રતાથી એનું પરિણામ આવે. ઇન્ટેન્સિટી બદલી જાય. એટલે ઇન્ટેન્સિટી બદલાય નહીં, સેમ ઇન્ટેન્સિટી થી જ ઇન્ટેન્સિટી બધી ભોગવટો જાય. આવે. હા, હા બરાબર. તો કે પેલા અજાણતા ભોગવ્યું, હમ. અજાણતા હિંસા થઈ તેને અજાણતા ભોગવ્યું, અને જાણીને હિંસા Right. કરી તેને જાણીને ભોગવટો આવે. બરાબર. નાનું છોકરું હોય, હમ. એના પપ્પા કે મમ્મી મરી જાય હમ. તેને કેટલી અસર હોય? એને ઓછા આવે. બહુ લિમિટેડ હોય એને. હા. પણ 15 વર્ષની ઉંમર થઈ ગઈ અને એના પપ્પા કે મમ્મી ગુજરી જાય તેને અસર કેટલી આવે? હમ. ઓછી આવે કે વધારે આવે? વધારે આવે. ઘણી વધારે આવે. હમ. તો કહેવાય કોઈનો છોકરો જન્મતાની હાથે જ મરી ગયું, હમ. કોઈનું 5 વર્ષ થઈને મરી ગયું, અને કોઈનું 25 વર્ષ કે 30 વર્ષનું થઈને મરી જાય, રાઈટ. તો ભોગવટામાં કેટલો ફેર પડે? ફેર આવે. હા ફેર પડે. પણ લગ્ન કરેલા હોય હમ. ને એના વાઈફ ના છોકરા હોય અને મરી જાય, હમ. તો ત્યાં મા બાપને ભોગવટો વધે કે ઓછો આવે? મા બાપને ભોગવટો ઓછો આવે. ના, ઉલટો વધી જાય, કારણ કે છોકરાઓને પેલા એની વાઈફે હોય એટલે એ પાછું જવાબદારી થાય ને પાછી. હા રાઈટ રાઈટ. હા સમજાય? બરાબર. પિતા માટે. હા. પિતા અને માટે. ભલે પરિણત ના હોય કે ડાયવોર્સ થઈ ગયા હોય ને હમ. પછી ગુજરી જાય એને તેની ઓછા અસર આવે. કેટલી થાય? એ ઓછા આવે. બરાબર. તો કે એ પુણ્ય એટલી સારી કહેવાય ને કે ચલો મરી ગયો તો હા વાંધો નહીં, પણ સામે બરાબર. તમારા માટે બોજો મૂકીને તો નથી ગયો. રાઈટ રાઈટ. વાત સમજાય? હા સમજી ક્લિયર. તો કે અહીંયા આ ભોગવટા અલગ અલગ રીતે આવતા હોય, રાઈટ. પણ કેમ અલગ અલગ? તો કે દરેકે બીજ જે નાખેલા છે એની તીવ્રતા અલગ અલગ પ્રકારની, એની સમજણ એ વખતે અલગ અલગ પ્રકારની હોય, તો જેવી સમજણ એ પ્રમાણે બીજ રોપેલા હોય. રાઈટ રાઈટ. એટલે બીજી રીતે કહીએ તો કે બીજ રોપ્યું ગયા અવતારમાં, તો ફળ આવે છે આ જન્મ. રાઈટ. બીજ રોપ્યું તો આપણે 50મા માઇલસ્ટોન પર હતા, મુંબઈથી અમદાવાદના રસ્તે. અત્યારે જ્યાં ફળ આવે છે ત્યાં Right. 150-200 માઇલ પર છે. હા ગુના થઈ જાય. તો કે હવે 50મા માઇલ પરની વાતાવરણ પ્રમાણે સંજોગો પ્રમાણે ડિઝાઇન કરેલી હોય ને અત્યારે 150 કે 200 માઇલના સ્ટોન પર પરિણામ આવતું હોય ને અત્યારે, તો બંનેના સંજોગો સરખા હોય? ના હોય. તો કે ના, એ તો ત્યાં 50મા માઇલ સ્ટોન પર જે સંજોગો હતા વાતાવરણ અહીંયા બદલાઈ ગયેલું હોય, રાઈટ. તો પછી અહીંયા બુવા પાડો તો ચાલે ખરું? નહીં ચાલે. ભોગવી લેવાનું. ચાલો બીજી રીતે દાખલો આપો. પુરુષ હોય કે સ્ત્રી હોય, ટેન્ડર કેવું ભર્યું હોય કે મારે તો એક પતિ જોઈએ અથવા એક પત્ની જોઈએ, રાઈટ. ટેન્ડર એ જ ભર્યું હોય ને. હા. પણ કુદરત કેટલી બધી મહેરબાન છે કે ટેન્ડર ખાલી પતિ કે પત્ની માટે ભરેલું હોય, પણ જેવી રીતે લગ્નમાં આપણું દહેજ આપે કે ના આપે, હા હા. એક સાથે એવી 10. રીતે એવી રીતે અહીંયા તમને કુદરત દહેજ આપે છે. રાઈટ. દહેજમાં શું આપે કે સાસુ હોય, વર સાસુ હોય, કાકી સાસુ હોય, મામી સાસુ હોય, કોઈ સાસુ હોય, કેટલી બધી સાસુ હોય.
બરાબર. તો કે ટેન્ડર આ બધી સાસુઓ માટે ભરેલું? તો કે ના, ખાલી પતિ માટે જ ટેન્ડર ભરેલું હતું. આ તો બરાબર. બોનસમાં મળે. હમ. તો બોનસ તો સારું જ લાગે ને આપણને. કંપની બોનસ આપે તો બરાબર. કેટલું સારું લાગે. બરાબર. એવી એક સાથે જ આપે, દર વર્ષે નહીં. હા પણ એક સાથે આપે પાછું એ દરેકની જોડે ભોગવટો કઈ ખાતે નથી આવતો પાછો. બરાબર. ક્યારેક ક્યારેક પેલી કાકી સાસુ ચોપડાઈ જાય, ક્યારેક પેલી ફોઈ સાસુ ચોપડાઈ જાય, હમ. કે સાસુ ચોપડાઈ કરે. બરાબર. એક સાથે ચોપડાવો બધા? ના. ના તો ઓલી ફૂંક મારી મારીને ડંખ મારે ઉંદરની જેમ. રાઈટ. હમ. તો કે અહીંયા જેવી ભૂલ કરેલી છે બીજ નાખતી હમ. વખતે એ પ્રકારનો ભોગવટો આવે, પરિણામ આવે. રાઈટ. બરાબર. તો કે એ પરિણામમાં ફેરફાર ના કરી શકીએ. રાઈટ. પણ ત્યાં પેલું જીવતા મરલાની જેમ રહેતા આવડી જાય હમ. તો શું થાય? તો કે સંજોગો ફળ આપીને જાય રાઈટ. તો પોતે પાછા સુબીરભાઈ થઈ ના જાય, વિનસ થઈ ના જાય. રાઈટ. એટલે ત્યાં જે પરિણામ આવે એ પરિણામને જમા કરીને આગળ વધે. બરાબર. સ્વીકારીને આગળ વધે. તો સ્વીકારીએ તો જ આગળ વધાય ને. બરાબર. એટલે સ્વીકારી લીધા બધાને ક્લેમ ત્યાં સેટલ થવા મળે. એ કોઈનો હમ. ક્લેમ બાકી રહે નહીં. બરાબર. એટલે અહીંયા આ જ્ઞાન પછી આપણા માટે તો શું છે કે બંને હાથમાં લાડુ છે. બરાબર. એટલે અહીંયા મહાત્માઓ શું થાય તો કે માર ખાય ખરા હિસાબ હોય તો પછી માર હમ. ખાધા પછી અમારી તારણ કાઢી કાઢીને આગળ વધે. બરાબર. આગળ નવો નિશ્ચય થઈ જ જાય કે ફરી મારા ક્યારે આવો માર ખાવો નથી. નહીં. લગ્ન કરે ને તો લગ્ન પહેલા પેલો ભાઈ શરત કરે, જો લગ્ન પછી તું મને ક્યાંય પ્રેશર કરતી નહીં તારા વ્યવહારમાં આવવા માટે, સગાવાલામાં જવા માટે. હમ. મને એટલી બધી રજાઓનો એડજસ્ટમેન્ટ હોય નહીં. રાઈટ. તારે જો હોય તને જવાની છૂટ છે, બરાબર. પણ મને દબાણ ના કરીશ. હમ. સહી સિક્કા કરાયા હોય કે ના કરાયા હોય, બરાબર. પણ ખરેખર વ્યવહારમાં એવું ચાલે છે ખરું, થાય છે ખરું? ના. જવું જ પડે. 10% થાય. હમ. ના ઈચ્છા હોય તો જવું પડે કે ના જવું પડે? હા. છેલ્લે હજી પુરાવા જવું પડે ને. રાઈટ. એટલે આવું છે એમ. હમ. તો આજે જો મારા હમણાં કથામાં જોવાનું છે હા. ગામમાં. હા. એટલે પછી મેં એક્ઝામ્પશન માંગ્યું, કોઈ સત્સંગ છે જો હમ. તમે કહેતા હો તો સત્સંગ પતાવી નાખું. રાઈટ. તો કે હા વાંધો નહીં, તો પ્રસાદી લેવા આવી જજો. હા. પણ ત્યાં મને કહે કે ના તમારે બેસવાનું છે તો મારે શું કરવું પડે? બેસવું જ પડે. દીપક આજીને ખો આપવી પડે ભાઈ, યાર ભાઈ તમે સંભાળી લેજો. બાકીના સમય તમે મેળવી. તો કે અહીંયા આજે પરિણામ આવે છે એ પરિણામ પરથી આપણને ખબર પડે કે આપણી કેવી પાટલી ડિઝાઇન હતી, રાઈટ. તો કેટલી તીવ્રતાથી બી નાખેલા હતા, કેવા ભારથી ને ભાવથી ફેંકેલા, એ આપણે અત્યારે જવાબ પરથી રકમ મળે. હમ. તો કે હવે શું કહો? તો કે ભૂલ સુધારી લેવાની, રાઈટ. કે ફરી મારે આવી ભૂલ કરવી નથી. હવે આ માર ખાવાનો ધંધો Right. પોસાય નહીં. રાઈટ. અનંત અવતારથી માર ખા કર્યો કેમ? તો કે સમજણ હતી નહીં માટે. હવે શું છે કે જાગ્યા ત્યારથી સવાર, બરાબર. પણ સવાર પડે ક્યારે? ઈન્ડિયામાં એ ત્યારે ને
કે સાન ફ્રાન્સિસ્કોમાં સવાર થઈ ગઈ અત્યારે, હા પણ પાછા તમારો સૂર્યોદય દેખાય છે એટલે સવાર પડી ગઈ લાગે તમારે ત્યાં. એ કે ના, એ તો ખાલી ફોટો મૂક્યો છે બેકગ્રાઉન્ડમાં. રાઈટ. હા ખરેખર હા સૂર્ય ઉગે છે, અજવાળું આવે છે સૂર્યનું. હા એ કે ના, એ તો લાઈટ ઘરમાં લાઈટ કરી છે એનું અજવાળું આવે છે. રાઈટ. ત્યાં કેવું સમજણમાં છે હમ. તો કે ભાઈ સવાર પડી ક્યારે ગયો તો કે ભૂલ આગળ થાય નહીં, તો ભૂલ કરવા જવાનું અંદરથી બ્રેક વાગ્યા કરે તો એ હમ. સમજ પડી કહેવાય. બરાબર. 100% સમજણમાં આવી ગયું તો ભાઈ ત્યાં ભાઈ ભૂલ થાય જ નહીં પછી. राइट. और ये महात्मा होने के फायदा एक भी है, मैंने ये मेरा पर्सनल अनुभव की बात कर रहा हूँ। जो कोई भी हमारे से भूल होता है तो उसका हम तारण निकल सकता है, मतलब वो किसके लिए हुआ, और बहुत दूर जाने का भी जरूरत नहीं पड़ता है। कोई टाइम पे वो नजदीक में ही दिखा जाता है, ये भूल किया तो उसका फल आ गया। ऐसा काफी टाइम पे ऐसा अनुभव हुआ है। लेकिन पहले तो क्या था, पहले तो क्या बोलते हैं, चलो भूल हो गया आगे बढ़ो दूसरा कर। लेकिन अभी वो मिल जाता है, कारण मिल जाता है जो ये भूल हुआ था पहले, आज अभी मेरे को परिणाम में आया, तो वो स्वीकार जल्दी हो जाता है इन शॉर्ट। कारण मिलता भी है और कारण का नाश भी करते हैं प्रतिक्रमण करके। बराबर बराबर। देखो उसकी पूरी तरह से दवाई करते हैं कि रोग 100% निकल जाए। तो पहले क्या करते थे, तो कारण ही नहीं मिलता था तो दवाई हाँ करेंगे बस कौन सी? वही है, बस बस कारण ढूंढना भी बहुत इजी हो गया। तो सीधा दिखता है कि भैया आपकी गलती का फल आया है, राइट राइट और किसी की गलती का फल नहीं है। राइट। आपकी गलती का तो भी आप भोगो, आप रीपेमेंट करो। बराबर। हमारी भूल चले तो मैं रीपेमेंट कर रहा हूँ। એટલે ત્યાં ભાઈ ગુચવાડા થાય નહીં ને? ના ના થાય. બીજું કઈ પૂછવાનું છે? ના બસ બસ બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. दीपकानंद जी. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અતિમભાઈ. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી, હવે સવાલ એવો છે કે જ્ઞાન લીધું દાદાના, અને એ સમયથી જ પુણ્ય એવું હતું કે જેવું જ્ઞાનનો સમય હોય પહેલેથી ઝૂમ મીટિંગ અને દાદાના સત્સંગમાં સતત ભીડામાં રહેવાનું હતું સતત. હવે સામે એવું થયું કે એ સમયથી જ મારા પર તપે બહુ હતું, પહેલેથી તપ ભયમ, એટલે એકદમ તપ આવે સખત. આ વસ્તુ એવો છે, મારો દ્વંદ એવો છે કે એ સમયથી જ હું જે તપ આવ્યું મારા ઉપર, એ જ્ઞાન શરૂઆત થઈ, એટલે શરૂઆતમાં જે સંયોગ આવતા હતા એને સત્સંગ સાંભળીએ એટલે થોડુંક એ જે સંભાવના નિકાલની જે વાત છે, તો આજે છેલ્લા 5 વર્ષમાં એટલા સંજોગો, એટલા તપના આવ્યા, એનો સંભાવે નિકાલ કરવાની જે દાદાની વાત છે એ હવે સમજાય છે કે એ સમયે આ સતત એટલું પ્રેશર, એટલું આ હોય, અને એમાં મારે આપને અજ્ઞાન માન્યતા હોય, અમારી બિલીફો હોય, અમારી અણસમજણ હોય, જ્ઞાન હાજર રહેતું ન હોય, 5 આજ્ઞા ક્યાંય ઉડી જતી હોય, આવું બધું થયું છે. તો એ સમયે એ જે સંયોગ આવ્યો, ભારી હતો, તપ હતું, બધું થયું, ભોગવટો કર્યો, પણ સંભાવે નિકાલ તો આજે એમ થાય કે થયો નહીં. તો હવે માનો કે પાછું એમ કહેતા હતા કે એ સંભાવે નથી થયો, એ પાછો આવશે, બરાબર?
તો એ જો પાછો આવે ત્યારે એટલે એ તીવ્રતાથી આવે કે એટલે એની એની એ તીવ્રતા ઓછી થઈ હોય? એટલે અહીંયા વાત મૂળ સમજવાની શું છે કે જેટલા સંજોગો ભોગવટાના આવ્યા, હમ. સુખના ભોગવટાના કે દુઃખના ભોગવટાના, હા તો કે એ સંજોગો તમે જ્ઞાનની ગણીએ કરીને ગાર્યા હા પણ તો એ સંજોગો નિર્જરા થઈ. પણ એમની જ્ઞાનની ગરણીએ તમે જે જ્ઞાનથી વાત અમારી સમજણ, હું મારી સમજણ કહું છું. હા હા જયારે હવે અમે જે જ્ઞાનને સમજીએ છીએ, હવે અંતસ્કરણ જયારે હવે સંયોગ આવે છે, મનમાં સમજાય છે, તો એ તરત ત્યારે ને ત્યારે પ્રતિક્રમણ થાય છે, બધું થાય છે તરત જ એટ ટાઈમ. એ જે શરૂઆતના સમયમાં પહેલા મારો તપ બહુ હતું, પછી જ્ઞાન લીધું, સત્સંગના ભેડામાં સતત રહેવાથી ખબર પડતી ગઈ કે આ મારો પૂર્વે અજ્ઞાનતાએ કરેલું ભોગવટો છે. એ સમજ ભોગવટાની રહે, કોઈ જાય પછી રહે, પ્રાયશ્ચિત થાય, એ બધું થાય. તો મૂળ વાત એ છે કે એ સંજોગોમાં પાછી એ જ બિલીફો, અજ્ઞાન માન્યતાની બધી ઉમેરાઈ ગઈ હોય, એટલે એ ક્લેમ થઈ ગયો હોય, આ બધું થઈ ગયું, તો એ તો વયું ગયું સમયે. બરાબર છે. એટલે અત્યારે જે પાછો આવે તે ભોગવટાની અસરમાં ફેર ના પડે. એ ભોગવટાની અસરમાં એમને પાછો એ આવશે. એ એ એ એ ફેર ક્યાં પડે કે તમારી જે માન્યતા બદલાઈ ગઈ. હા હા એટલે જે માન્યતા પહેલા જે સાયકોલોજીકલ અસરો થતી હતી હા એમાં ગુણાકાર કરતા હતા, થોડો એમાં અકર્તા આવશે, એમાં ગુણાકાર કરતા હતા આપણે. ગુણાકાર થશે. હવે શું થાય તો કે હવે ભાગાકાર કરીએ આપણે. હા હા કે આ બરોબર. આ પાટલું દેવું કરવું તો ચૂકવાઈ ગયું. હા લોન થાય. આપેલી હતી, જેવી લોન આપેલી એવું એનું રીપેમેન્ટ આવ્યું છે. હા બરાબર. મેં તમારી જોડે ડોલરમાં રૂપિયા લીધા હોય, ડોલરમાં પૈસા લીધા હોય તો મારે રીપેમેન્ટ ડોલરમાં કરવું પડે. ડોલરમાં જ કરવું, બરાબર છે. ને હું કહું $1 લાખ તમારે લીધા હતા, નવા $1 લાખ આપી દઉં છું, આપણો હિસાબ ચૂકતે થઈ ગયો, ચાલો જય સચ્ચિદાનંદ, તો ચાલે ને? ના ના ચાલે. તમે શું કહો છો? તમારે ₹1 લાખ આપવા તો મને વાંધો નથી. પણ ડોલર ના હિસાબે આજનો જે ભાવ એમાં આજનો જે ભાવ હોય ડોલરના 4 આના ઓછા આપજો, એ ચલાવી લેશું. બરાબર. પણ ભાવ તો મારે એના પ્રમાણે જ જોઈએ. કે વાત સમજાય છે? સમજાય કે અહીંયા બે વસ્તુ સામ મેચ થઈ ગઈ. તો હવે એક બીજો નવો સવાલ. ડોલર ને રૂપિયા સામ મેચ થઈ ગયા. હા હવે બીજી રીતે સમજો કે ભાઈ માન લો કે મારો પગ કપાઈ ગયો, તો પહેલા મને શું તો મારો જ પગ છે, મારો જ પગ છે, મારો જ પગ છે, આમ ગુણાકાર કરતા હતા આપણે. હા તો મારો પગ કપાઈ ગયો, મારો પગ કપાઈ ગયો એમ કહીને એનું દુઃખ વધતું જાય ત્યાં. સમજાય? એ દુઃખનો ભોગવટો વધતો જાય. એ હોય 10% પણ લાગે 100%. મારો પગ કપાઈ ગયો, મારો પગ કપાઈ ગયો, એ મારા ફેરવી, એટલે એ ગુણાકાર ઊંધા થયા ત્યાં. હા સમજાય? સમજાય. હવે એ જ સંજોગ અત્યારે આવે તો શું થાય? પગ મારો ક્યાં છે? તો મિનસ નો હતો, હું તો શુદ્ધાત્મા છું. હા હું તો શુદ્ધાત્મા. તો કે સંજોગ એકનો એક જ છે, પણ પેલી અજ્ઞાન દશામાં ભોગવટો વધારે લાગતો હતો. અત્યારે જ્ઞાને કરીને ત્યાં આગળ એ ભોગવટો સૂર્યનો ઘાવ 100 સર એવો લાગે. ના બરાબર. એટલે ત્યાં સંજોગો નથી બદલાતા, પરિણામ નથી બદલાતું, પણ ત્યાં તમારી અંદરની સમજણ બદલાઈ ગઈ. એટલે સૂર્યનો ઘા તમને 100 જેવો લાગે. બરાબર. આ ગત સુકુમાર ને એમના એન્ગેજમેન્ટ થયેલા અને લગ્ન કરવાના હતા જેની જોડે, પછી એમના અંદર વૈરાગ ઉભો થયો, લગ્ન કર્યા નહીં એમને. તો જે એમના ભાવિ સસરા હતા એમને ગુસ્સો ચડે કે ના ચડે કે મારી છોકરીની જિંદગી બરબાદ કરી નાખી એમ. બરાબર થાય. હવે ગત સુકુમાર ધ્યાન કરવા બેઠેલા, સાધનામાં બેઠેલા હતા.
મેં અમને જોયું કે ભાઈ આ ગત સુકુમાર સાધના બેઠા અને મારી છોકરીનું જીવન બરબાદ કરી નાખ્યું હતું. હવે મને બહુ સારો ચાન્સ મળ્યો એટલે અમને શું કર્યું તો કે માટીની સગડી બનાવી દીધી ઉપર માથા પર બરાબર. ને એમાં સરકતા કોલસા નાખ્યા. બરાબર. તો સરકતા કોલસા અંદર નાખેલા હોય તો ગરમી લાગે કે ના લાગે શરીરને? ભયંકર લાગે. બરાબર. તો કે પેલા કઈ બેભાન અવસ્થા તો હતા નહીં, ના. એ જાગ્રત હતા. એટલે ત્યાં અમને ખબર પડી કે ભાઈ આવું થયું છે. તો ત્યાં એમને શું કર્યું, અંદરથી સમજણ શું કરવી બતાવી અંતસ્કરણને હમ. કે ભાઈ આ અપમાનની પાઘડી પહેરાવા નથી આવ્યા, હમ. હમ. તો મોક્ષની પાઘડી પહેરાવા આવ્યા છે. ઓકે. સમજાય? હમ. સમજાય છે. મોક્ષની પાઘડી પહેરાવા આવ્યા છે. ત્યાં શું થયું તો કે નિમિત્ત નિર્દોષ હકીકત જોવા પડે કે દેખાઈ ગયા. બરાબર છે. ત્યાં એમને કેવું જ્ઞાન થઈ ગયું. ઓકે. વાત સમજાય? સમજાય છે. હવે એ જ ભોગવટો આપણને આવે તો આપણે શું થાય? હા, એ જ વાત છે. એ જ આપણે તો હજી નાનું તપ આવે છે. એ જે નાની નાના તપ આવ્યા જોયા ને, તો ઘણી વખત એમ થાય છે કે મેં આપણે તમે જેમ આ દાખલો દીધો એમ ઘણા આધ્યાત્મિક દાખલા જોયા છે જ્ઞાની પુરુષોના એવા કે જે તપ આવે છે ત્યારે એ લોકો કેવા સ્થિર રહે છે. તો આપણે એમ થાય કે દાદા આપણે ગાદી પર બેઠાયા છે તો હજી તો જે કર્મ જાગતા કર્મ કરેલા દેખાય છે એવા કર્મનો ભોગવટો ભોગતા નથી, એમાંય સ્થિરતા નથી રહેતા, એમાંય ઊંચા નીચા થાય છે. તો ખરેખર જયારે જે સ્વરૂપમાં બેઠાયા છે એ સ્વરૂપને પામવા માટે જે ખરેખર કરવું પડશે ત્યારે શું થશે? એટલે મેં આ સવાલ કર્યો કે જયારે ભોગવટો આવે એ પૂર્વ ગયા સ્વરૂપને હવે પામવા રહ્યો નહીં, પામી લીધું આપણે. ખાલી પૂર્ણ દશા ખુલ્લી થવાની બાકી રહી. પૂર્ણ દશા એ પૂર્ણ દશા ખુલ્લી કેમ ક્યારે થાય તો કે જેટલા મિનિટ્સના જે કર્મોના હિસાબ છે એ હિસાબ ચૂકતે કરતા જઈએ એમ એ દશા તરફ આગળ વધતા જઈએ. હવે તમે જાતે જ કહ્યું કે હાથીભાઈના બધા જે હિસાબ આવે છેલ્લા 5-7 વર્ષમાં, તો કે તમને એવું લાગ્યું આ ભારે છે ભારે છે ભારે છે. હવે અત્યારે તમને શું લાગે? હા, એટલે એટલા ભારે હતા જ નહીં, એટલા ભારે હતા જ નહીં. હું હતો જ નહીં. હવે એ નોખું પડતું દેખાય છે હવે કે એ ખરેખર વયું ગયું. હવે છૂટું પડ્યું, જ્ઞાન જાગૃતિ ત્યાં હાજર થઈ એટલે જે ભૂલ થઈ ત્યારે તમે જ્ઞાનની ગણીએ કહીને તમે ગાળી શકો છો ને અત્યારે પણ. હા, ગાળાય છે. અને એ હવે સમજ પડે કે એ જે ટાણે જે ભોગવટો હતો એ ભોગવટામાં જે ડર હતો, જે માનની ભૂખ નહીં, અપમાનની વાત ના જે સમય, એ તો બધું વયું ગયું. એ તો કઈ થયું નહીં. એ તો જે હતું એમને બન્યું. એટલે કઈક ફાયદો દેખાણો અને ક્યાંક ભૂલે દેખાણી. તો ત્યાં તારણ નીકળ્યું ને, ત્યાં તારણ નીકળ્યું ને. હા, તારણ નીકળ્યું. જ્ઞાનનો ફાયદો તારણ ક્યાં નીકળ્યું? તારણ ક્યાં નીકળ્યું? તો બાર ખાધા પછી તારણ નીકળ્યું. અજ્ઞાનીને બાર ખાધા પછી પણ તારણ ના નીકળે. ના, બરાબર. હા, એ તો સીધી વજહ. એટલે તારણ નીકળ્યું એટલે શું કહ્યું કે અત્યારે જ્ઞાનની ગરણીએ કરીને આપણે સંજોગોને પાછા કાઢી લીધા. હવે એક મિનિટ ડાઉટ બીજો છે હજી આના સાથે જ આ લાગે કે જ્યારે મારા પૂર્વના જે સંયોગો હતા એને સંભાવે નિકાલ ન થયો અને ત્યારે મારો પાછો ફરી ભોગવટો આવશે એ મને વાંધો નથી. તમે કીધું એમ સોયનો ઘા, તલવારનો ઘા સોય જેવો હશે ત્યારે હવે ધીરે ધીરે સમજણ ક્લિયર થતી જાય છે. હાથીનું એવું થશે તો એ ત્યાં મેં બીજો પાછો ઉદયકર્મ જેવો હશે નવો કે જે હજી આવ્યો નથી, એનો ઉદયકર્મ નથી અને એ ભારી હોય, મારે હવે સમજણ આવે છે એવો હોય તો ત્યારે આ એક બાજુ પૂર્વનો સંજોગો હશે જે રિપીટ થઈને આવે ને જે ઓલરેડી ભોગવવાનો જ છે. આ બંનેનું તપ હારે આવે એવું બને તો ત્યારે સ્થિરતા કેવી રીતે રખાશે? છૂટા પડીને જો પહેલા જયારે ભોગવટો ત્યારે જાગૃતિ કેટલી? સગડીનો તમે દાખલો દીધો કે એવો ભોગવટ બધાય ને મહાવીર ભગવાનને કાનમાં દોરું નાખ્યા તો ત્યારે જે ભોગવટ એટલે ત્યાં કાનમાંથી બરૂ કરે ચીજ નીકળી ગઈ ને એમની. હા, કે મન વચન કા છે તો ઇફેક્ટિવ છે. અચ્છા, એ તો એની અસરો બતાવે રહી ના શકે. ઓકે. અહંકારી હોય ને
એ અહંકારે કહીને દબાઈ દબાઈ કરે કે "એ, हमको क्या हमको नहीं हुआ हम तो शुद्धात्मा है." હા 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 સમજાય? સમજાય છે હા દાદા કે અહંકારી હોય ને એને ઇન્જેક્શન હા. મૂકે ને તો એને અસર ના થાય. હમ 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 દાન ઇન્જેક્શન મૂકે ને તો દાન હાથ સહેજ હાલી જતો. બરાબર કેમ? તો એ દાદા કે ભાઈ અમારો અહંકાર રહ્યો ને એટલે જે અસર થાય એ તરત એનું ત્યાં વ્યવહારિક નોર્મલ રિએક્શન દેખાડે. બરાબર આ દાખલો આપણને ખ્યાલમાં આવ્યો છે. હા એ ખ્યાલમાં આવે કે સમજણમાં આવે પણ અહંકારી ત્યારે હોય તો એને ગમે તેટલી સોય ગોચ ગોચ કરે ને તો એને અસર જ ના થાય. હું બેઠો છું તમારી સામે તો સોયમાં તો મને અસર ના થાય એની. તો કે અસર નથી થતી એટલે કે હું કઈ જ્ઞાનમાં રહું છું એવું નથી. સમજાય? તો કે હા ત્યાં પેલા અહંકારે કહીને જે બી ડિઝાઇન ભરી લે એટલે ત્યાં પેલી બહાર અસર દેખાય નહીં ત્યાં. અચ્છા પણ મન વચન કાંઈ ઇફેક્ટિવ છે ઇફેક્ટિવ છે જ એ તો રહેશે જ પણ વાત એ છે અહંકાર હશે તો પછી કદાચ એટલે નહીં ત્યાં દેખાય. ત્યાં પેલી ત્યારે એ અંદરથી સમજવું ડિલિવરી છે. ત્યાં અંદરથી ડિલિવરી ના લઈ લે કે મને હા, ઇન્જેક્શન ત્યારે એ મૂકે સમજવું છે, કે હા, મને થઈ રહ્યું છે, મારો ભોગવટો છે, એ બધી ટપાલો બંધ થઈ ગયેલી લેવાની. ના એમાં પાછું ઘણું સરસ છે બધું સરસ થાય છે. પણ આ તો એ જ છે કે જયારે બનેલી ઘટનાઓ યાદ આવી જાય બેઠા હોય મંથન કરતા હોય જ્ઞાને કરીને નિરાતે બેઠા ત્યારે આ સમજ પાછી થાય ત્યારે આજે સુબીજીએ કીધું ને હમ. કે કર્મનું ભોગવટાની બાબતમાં ત્યારે મેં કીધું લાવો એ સવાલ જ કરેલો જે હું મંથન કરું જ છું ત્યારે ઓલરેડી તો એમાં ક્યાંય સરસ ચૂક ન થઈ જાય ભૂલ ના થાય મારી માન્યતાથી હું એટલે અહીંયા મૂળ વાત સમજવાની શું છે? તો જ્ઞાની પુરુષનો વ્યવહાર કેવો હોય કે જીવતા મરેલાની જેમ રહેતા હોય. બહારથી હા જીવતા દેખાય હા પણ ખરેખર મરેલાની જેમ રહેતા હોય. હા એ થોડુંક હમણાં 2-4 દિવસ ત્યાં 2-3 દિવસ ત્યાં છે હમણાં સાંભળ્યું છે ને સત્સંગમાં તો પાછું જયારે અંતસ્કરણ વિચારમાં ચડે ને હાતિમની ઈચ્છાઓ જોવા મળે અંદરથી ત્યારે કરતા પણ ભાવ જાય ત્યારે તરત હાતિમની છે ને તરત મરદા પ્રમાણમાં આવી જાય કે ભાઈ એનું વ્યવસ્થિત મસ એ થાય આપણે નવું કઈ નથી કરવું એમ તરત મનને વાળી લઈએ છીએ તો તરત શાંત પડી જાય તો એમ ધીરે ધીરે એ ખબર પડે કે આ જીવતું મુર્દું થવાની પ્રક્રિયામાં હવે સમજ પડતી જાય ધીરે ધીરે થઈ જશે એમ એટલે પ્રેક્ટિકલ કરવાનું છે કે કોઈ અપમાન કરે હવે જે અપમાનનો જે જૂનો દાખલા જોયા તો એમાં જો અપમાન સહન કરી લો કે ભાઈ તો મારું ઓરિજિનલ મુદ્દા સ્વરૂપ આવશે રિયલમાં જ્ઞાન કરીને સંભાવ નીકળતા હલી જાય તો ખબર પડશે મન વચન કઈ ઇફેક્ટિવ જોવાય છે કે નથી જોવાતું એ મારે પ્રયોગ જોવાનો છે. એટલે ખરેખર વાવર સમજવાનું શું છે કે પહેલા મિનેશ થઈને હાતિમભાઈ થઈને વ્યવહાર કરતા હતા. હા બરાબર છે. તો કહેવાય જ્ઞાનની સમજણ જેમ જેમ ખીલતી જાય એમ શું થાય કે મિનેશનો રોલ કરીએ હાતિમભાઈનો રોલ કરીએ એ રોલ ભજવતા ગયા. હા રોલ ભજવનારા કેટલી અસર હોય તો કે સ્ટેજ પર દેખાડવા પૂરતી. હા સમજાય છે હવે. જો સ્ટેજ પર અસર ના દેખાડે રાણી મરી જાય રાજા રડે નહીં તો બધા શું થાય કે હવે કેવો પથ્થર દિલનો છે. હા સહેજ અસર નથી થતી કે નફટ થઈ ગયો છે. ના બરાબર છે. વાત સમજાય? સમજાય છે. તો કે અહીંયા દાદા કહે છે કે એવો નફટ નથી થવાનો આપણે. રોલમાં જે સમય જે વ્યવહાર કરવાનો એ વ્યવહાર તો કરવાનો જ હોય ત્યાં. ના બરાબર છે. અંદર મરદાન જેમ હોય કે ના હોય. બહુ જ હા એ થઈ જાય તો કામ થાય થોડુંક સમજાય છે હવે પ્રેક્ટિકલ કરતા જાય એટલે જબરજસ્ત એટલે અહીંયા જ્ઞાનની સમજણ જેમ જેમ ખીલતી જાય હા એમ પેલું મરદાની જેમ રહેતા આવડી જાય 100% હવે ત્યાં ના રહેવું હોય તો શું થાય તો કે માલ પેન્ડિંગ પડી રહ્યો ત્યાં એની નિદ્રા થઈ નહીં એટલે પાછું ફરી ભોગવટો પાછો આવે એને જ સ્વરૂપે આવવું પણ જરૂરી બીજા નિમિત્ત બદલાઈ પણ શકે. હા અમારો એ જ આવતો ભાવ કે નિમિત્તે બદલી જાય સંજોગ આવશે જ પાછું તો એ જ એક જ બીજો સંજોગ હશે ને કાંઈ સંજોગ એટલે જાગૃતિનું પ્રમાણ એ મારે કેવી રીતે કેળવું એ જ્ઞાને કરીને એ થોડીક સમજણ વધી જાય તો સંજોગો સંભાવ નિકાલ થવાનો ચાન્સ વધી જાય નિજરા થાય.
એટલે ત્યાં પછીથી તમે આ જ્ઞાનેકયને જોયું ને એટલે ત્યાં એ સંભવ નિકાલમાં જાય. ત્યાં તમને તમારી ભૂલ સમજાઈ, હમ તો ભૂલ સમજાવવાનું ત્યાં પ્રતિક્રમણ કર્યું એટલે ત્યાં નિકાલ થાય કે ના થાય પછી. થાય છે. એટલે આ રીતે ઉકેલ લાવવાનો. અત્યારે ઘણા સંજોગો એવા આવે, અત્યારે હવે સમજ પડે, ઘણા સંજોગો બને સતત એવું હોય છે ને, પ્રેશર એટલું બધું હોય છે ને, એટલે સતત એમ તો એવા ઘણા સંજોગો બની જાય છે કે ઈચ્છા આતીમ અંદરથી ખબર પડે કે નેગેટિવ એની ઈચ્છા ન હોય, સામે પ્રેશર એવું કામ આ કામ કરવાનું, પણ પછી પૂરો કરવાનું નાટક ભજવવાનું આવી જાય કે ભાઈ પૂરું કર નહીં, આતીમ નથી ગમતું કાંઈ વાંધો નહીં, આ આપણે કાંઈ નહીં સંજોગ, તો એ રીતે રાજી ખુશીથી પછી કરી નાખીએ છીએ તો અંદરથી શાંતિ થઈ જાય છે અને સંયોગો પણ ખુશહાલ થઈ જાય છે. તો એ પહેલા નહોતું થતું, હમણાં થાય છે થોડું. એટલે ત્યાં તમને સમજાય કે ત્યાં તો રોલ કરતો, તમે રોલ કર્યા પછી એની અસર ના રહે, જેવો સંજોગ પૂરો થાય એટલે અસરમાં તમે બહાર આવી જાય. તરત બહાર આવી જાય છે, તાર આનંદ થાય છે, નિરાકુરતા રહે છે, બધું શાંતિ રહે છે. તમે દાદાનો દાખલો આપો. હમ સત્સંગમાં કોઈ આવ્યું હોય, દાદાને ફાયરિંગ આપતા હોય, હમ તો ફાયરિંગ આપતા હોય તો જો બીજા કોઈ બહારના નવા આવ્યો ને, એવું થાય કે આ તો ભાઈ કાલથી સત્સંગમાં આવશે જ નહીં. બરાબર. એટલે એવું કડક ફાયરિંગ આપતો હોય. હમ પંપારી ટપલા ના મારે, બરાબર. સમજાય? હમ તો જેવું એ સંજોગ પૂરો થાય હમ અને નેક્સ્ટ મોમેન્ટ દાદા એકદમ નોર્મલ. હમ કેમ? તો કે એ નિરંતર વર્તમાનમાં રહે છે. હમ તો વર્તમાનમાં કયા આધારે? તો કે અમને નિરંતર આજ્ઞા હાજર છે, હા, વર્તી રહી છે. વર્તી રહે. તો જ્યાં આજ્ઞામાં છે ત્યાં તમે નિરંતર વર્તમાનમાં છો. બરાબર છે. હા. તો કે દાદાનો વ્યવહાર જોઈને આપણે આ વસ્તુ શીખવાની છે. સાચી વાત છે. હવે કુદરતી અમારી આપતા પોતાની પુણ્ય એટલી સારી હતી કે દાદાની નજીક અમને રહેવાનું મળેલું. એટલે ભાઈ નાનો મહાત્મા કે મોટી ટોપી હોય, બધા જોડે વ્યવહાર તો જોયેલા હોય ને. હા, જોયા ચોક્કસ. દાદા જે રીતે આખો વ્યવહાર કરતા હતા એ વખતે નતો સમજાતો. હમ 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 જયારે એવા પ્રસંગો થયા ત્યારે એ વસ્તુ નથી સમજાતી. બરાબર. એ વખતે એવું કઈ વિચારવાની અંદર તકે નથી લીધી. હમ 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 અત્યારે સમજાય છે કે દાદા શું કરી રહ્યા હતા, તો કે આખો ડ્રામા જ કરી રહ્યા હતા અને જોડે શું કરતા હતા કે ફાઇલનો નિકાલ કરતા હતા. હમ આખી જિંદગી એમણે બધી ફાઇલોનો નિકાલ કરવામાં કાઢેલો. બરાબર છે. જો કોઈ એક ફાઇલનો ક્લેમ બાકી રહ્યો એમની પર? ના રહ્યો. એમના પાર્ટનરોથી માંડીને, સગાવાલાથી માંડીને, મહાત્માનો કોઈનો ક્લેમ બાકી રહ્યો? ના રહ્યો. દરેકને એવું જ લાગે કે દાદા સૌથી વધારે પ્રેમ મને કરતા. હમ આ તો જેમ જેમ આ વાત ઉપર રોકું તમને. હા બોલો. આ સમજણ કેવી અમારી સમજ કે અત્યારે ઘણા ટાઈમથી મને થાય, ઘણા ટાઈમથી, ઘણી વખત અંદરથી થાય કે અમે તો, મેં કીધું એમ, મારા જીવનમાં જ્યાંથી આવ્યો તો ઝૂમ મીટિંગ સ્ટાર્ટ થઈ, મને ઝૂમથી જ્ઞાન કરવાનું શરૂ થયું. મતલબ હું ફિઝિકલ તમને આપણે કોઈને બહુ ઓછું મળી આપણે એમ, બરાબર. તો પણ આ જે અમને ઝૂમ થી બેઠીને 1 કલાક, ક્યારેક હમણાં તો એ ડિસ્ટર્બ થાય છે, તો 1 મિનિટ, તો પણ એટલું અહો ને એટલું આમ થાય છે. તો તમે લોકો તો કેટલા પુણ્ય છે. એક તો ઉંમર અમારી 55 વર્ષ પછી જયારે અમને અફસોસ થાય કે જયારે હવે જે કારણ કે પાછલા જોવાય છે ને, જોવાનીમાં શું ખેલ કર્યા છે બધું, તો ત્યારથી લગાવીને 55 વર્ષે અમને જે જ્ઞાન મળ્યું એની સામે તમે લોકો બધા આપતો કરો. એટલી સરળ ઉંમર, યૌવન તરુણ અવસ્થામાં જ સીધા દાદા પાસે, અને 24 ક્યારે તો દાદા પાસે. તો તમારા લોકોનું પુણ્ય કેવું ને કેવો અહોભાવ કે જેનો આજે એમાં કહેવાના શબ્દો જ ન હોય. ફેક્ટ છે. એટલે અમને જો આટલું અહો થાય તો તમારા માટે તો બહુ મોટી વસ્તુ છે ને, કે તમે લોકો તો એટલે અહીંયા સમજવાનું શું છે કે ભાઈ દાદા અમને મળ્યા એ કર્મ ફળ હતું. તમને દાદા રૂબરૂમાં ના મળ્યા એ પણ કર્મ ફળ છે. પણ તમારી પુણ્ય કેવી છે કે ભાઈ
પુણ્ય કેટલી સારી છે કે તમને દાદાનું આ જ્ઞાન હાથમાં આવી ગયું ને તમે પકડીને બેઠા છો. ના સાચી વાત છે, એ પુણ્ય છે. અમે કેવા હતા તો કે આ બધા બરકત વગર સમજણ વગર ના જ હતા. એટલે દાદાને સમજવાનો પ્રયત્ન કરેલો નહીં મેં, મારી વાત કરું તો. બરાબર. કે દાદા કહે કામ કાઢી લો, કામ કાઢી લો, પણ વાત સમજાતી જ નથી ભાઈ કામ કાઢી લો એટલે શું. એ તો અમને નથી સમજાતી. મને તો એવું લાગે કે દાન જોડે પડી રહ્યા એટલે મારું કામ તો નીકળી જ ગયું ને. અમે એવા જ હજી છીએ. કામ કાઢી લો શબ્દ છે ને આપણે સાહેબ તો ઘણી વખત છે. તો પ્રયોગમાં જયારે જીવનના પ્રેક્ટિકલ સંયોગોમાં જે દાદાને 5 આજ્ઞા એ કરીને કરો એટલે જ વાત આવી જાય. કામ કાઢવાની જ વાત છે. પણ હજી એમાં જ એટલે ત્યાં આજ્ઞામાં રહીએ તો કામ નીકળે ને. ના એ જ વાત છે, વાત એ છે આજ્ઞામાં. બહુ સારી વાત છે. પણ તમને એ વાત પકડાઈ ગઈ, મને તો એ ઉંમરમાં પકડાઈ ગઈ નથી. ના નથી પકડવાની એટલે તો એટલે દાદા ભગવાને કહ્યું કે આ જે આપણો માર્ગ છે કેવો છે, હમ, તે કે સિનિયોરિટી નો માર્ગ જ નથી. હમ, હું એવું ના કહીશું કે ના લીધે મારા આટલા વર્ષ એટલે હું આગળ છું. હમ, કે દાદા કે ભાઈ પેલો 40 વર્ષથી ક્લાઇન્ટ લઈને બેઠો હોય, હમ. પણ અમે પેલો આજે નવો આવ્યો ને એ પુરુષાર્થ મારે ને પેલા કરતા આગળ નહીં નીકળી શકે. બરાબર. તો પેલા થાય કે બહુ સારી મારી દશા છે, મારે કઈ કરવાની જરૂર નથી. હમ, હમ, હમ. તો કે એ એની માન્યતાથી બંધાયેલો છે એટલે ત્યાં આપણો પુરુષાર્થ કાચો પડી જાય. હમ. હા એટલે દાદા કહ્યું ત્યાં કે ભાઈ અહીંયા સિનિયોરિટી જોવાનું નથી. અહીંયા આપણે સત્સંગમાં ત્યાં તમે કેટલું કામ કરેલું, કેટલું આ વિજ્ઞાન સમજી લીધું, હમ, હમ. એની કિંમત છે. સાચી વાત છે. ફર્સ્ટ નહીં ફાસ્ટ, ફર્સ્ટ નહીં ફાસ્ટ કેટલા થાવ છે એનું મતલબ. પેલા કેટલા છે હા. ફાસ્ટ કેટલા છે. એ તો ભાઈ પેલું કોમર્સની ભાષા ફર્સ્ટ ઇન ને લાસ્ટ આઉટ થઈ જાય. હા, બરાબર છે. ને તમે જે પુરુષાર્થી હોય કેવો તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ થઈ જાય. હમ. તો પેલા લીફોમાં જ રહી જાય, તમે ફીફોમાં બહાર નીકળી જાઓ. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા જેની જેવી સમજણ છે હા એ પ્રકારનો પુરુષાર્થ ચાલે. બરાબર. એટલે ત્યાં એ જાગૃતિ રહી તો સંજોગ ગમે તો એને પેલો સુડીનો ગાવ સોય સર એવું જ લાગે સોય જેવો જ છે, બરાબર. સુડી છે જ નહીં. આ ફૂલની માળા પહેરો મને એવું લાગે, સૂર્ય ચડાવી દીધું એવું ના લાગે. સમજણની વાત તમે કે જેવી જેની સમજણ, તો અહીંયા મૂળ વાત એક પાછો સવાલ કરું કે છે જવાબ છે કે સમજણ અમારી સમજણ નહીં, દાદાની સમજણ થી પુરુષાર્થ કરીએ, જ્ઞાને કરીએ તો એ સમજણ સાચી ને અમારી સમજણ તો ખોટી જ છે. એટલે એ અમારી તૂટી આપણી નથી. અમારી સમજણ જે છે એમાંથી અમે બહાર નીકળી નથી શકતા ને. એટલે અહીંયા અત્યાર સુધી માર કેમ ખાધો? અમારી સમજણ કે પોતાની સમજણે ચાલ્યા, પોતાની સમજણ 100% સાચી જેવું માની ચાલે તેનો જ માર ખાતો ને. હા હજી પણ વાત એ છે ને, પણ આજે આટલા 5 એટલે વર્ષ હજુ થયા, આટલા હજુ જ્યાં એવું મનાય છે કે મારી સમજણ સાચી ત્યાં માર ખાવો પડે ભાઈ. તો મારી સમજણ સાચી નહીં ને, સમજણમાં જ પકડાયેલા છે. પેલા તો ઈ ભાત નથી પડતો ને કે આ મારી સમજણ ખોટી જાય, ઈ હું સુધરતો નથી, બાદ એક્સેપ્ટ નથી કરતો, એનું શું? પેલા તો એટલે આ હાથી મી સ્વીકારી લે કે ભાઈ હું આ ખોટો છો, આ સમજણ હવે તો સુધર, પણ એ કરવા ક્યાં હતા તો એનું શું? એટલે હાથીભાઈ જોડે વાતચીતનો પ્રયોગ કરવો પડે ને. એમને ઘણું કેવું પડે, જો ઘણું દાદા ભગવાન એક સંજોગો માર ખાવો પડતો હતો. ના તમે માન આપે કે અપમાન કરે કે ગમે તે કરે, ફ્રેક્ચર થયું, આપણી વાત કેમ થાય? ફ્રેક્ચર થયું સારી. આ માર ખાતા ખાતા 5 વર્ષનો અનુભવ પછી હું બોલું છું કે હારું હજી પણ સમજણની વાત જે છે એ જે મૂળ સમજણમાં જવા પરિવર્તન થવું છે એમાં પુરુષાર્થ માગે છે. એટલે કેટલી હદ સુધી પકડ છે કે હજી એટલે આજે વાતચીત કરીને આ બતાવવાનું કે ત્યાં ભાઈ તમને હજુ ભોગવટો કેમ આવે છે, તો કે દાદાની સમજણ સાથે તમારી સમજણ મેળવી નથી લીધી. હા એટલી જ કે દાદાની સમજણ તમારી સમજણ મેચ થઈ ગઈ તો ભાઈ તમારે પણ માર ખાવો ના પડે. સંજોગો આવે, હિસાબ ભોગવાઈ જાય ખરો,
પણ જો પેલો માર ખાવો પડે એક્સ્ટ્રા આઈટમ ના થાય. હા એ હવે એ જ કીધું લમણે ને. લખેલી હમ. એટલે લમણે લખેલી ખોટ આવે હા લમણે લખેલી ખોટ આવે એ આવે. પણ પછી એક્સ્ટ્રા આઈટમ ના થાય. હા એમાં ભોગવટો જોવે છે એ નો થાય, એ નીકળી જાય. લમણે લખેલી હા ખોટે આવે, ભોગવટો ય નો આવે. ભોગવટો એટલે દેખાઈ જાય, એટલે સમજી પેલું નીકળી પેલું મને થયું ના થાય અસર એટલે નીકળી પછી જાય, સાયકોલોજીકલ એક્સ્ટ્રા આઈટમ માંથી નીકળી ગયા તમે પાછા. અસર નીકળી જાય. બરાબર છે, એટલે ત્યાં બહુ સુરીનો ઘાસ હોય જેવું લાગે. બરાબર સમજાય. ચાલો એક મારો હિસાબ ચૂકવાઈ ગયો ને આપણે તો બહુ સારું થયું ને. એ આનંદ ભલે રહે છે. ભલે એક પૈસા સમય ગયા કે જયારે આપણો સમય ગયો કે જે ગયું એ અનુભવ ના જ્ઞાન આનંદ આપીને ગયું ને આપણને. ના આનંદ એ રહે છે, પણ વાત એ છે, મૂળ વાત એટલે થાય કે એકચ્યુઅલ જે રીતે જ્ઞાન મેળવ્યું છે, સમજણ આવી છે, તો પછી ચોખ્ખા જ થાય. એમ થાય, આનંદ તો રહે છે, નો ડાઉટ. પણ હવે એમ થાય કે ભાઈ દરેક સંજોગો જે દાદા કહે છે એમ સંભાવ નિકાલ કરવાનો પ્રયોગ કરીએ, પુરુષાર્થ કરીએ, તો બધો આનંદ આવે. ને આપણો નિશ્ચય જે મૂળ વાત છે, જ્યાં જાવું છે માર્ગ સિદ્ધ. એ સંભાવ નિકાલ થાય ક્યારે તો કે જેટલી સમજણ ફાઇલ નંબર 1 ની ચોખ્ખી થતી જાય, હા બરાબર છે. હા આજ્ઞાનું મહત્વ ફિટ થતું જાય, જાગૃતિનું મહત્વ ફિટ થતું જાય, ના એમ પછી એટલા જોકા ઓછા મારે. હા બધી વાત છે. સમજાય? પેલી અંદરથી જ પેલો અંદર સમજણ ફિટ થયેલો અંદરથી પેલી જાગૃતિ હાજર થઈ જાય ત્યાં સમય આવે, ના, એ થાય છે, સંજોગ ભેગો સમજાય. થાય ત્યારે. હવે ઘણો બધો એટલે benefit. એટલે પછી ત્યાં એટલો માર ઓછો ખવડાવે. ના, હવે બેનિફિટ મળે છે, પ્રાયશ્ચિત થાય, બધું થાય છે. ઘણું હમ થાય. નિરાકુરતા રહે છે, મજા આવે છે. તપ છે, તપે છે, પણ મજા આવે છે, આનંદ આવે છે કે પણ ઓલું જાય છે. પહેલા તમે તપ કરનારા થતા હતા, હવે એ તપનો સંજોગ કોને આવે છે એના જોનારા અને જાણનારા થાય એટલો ફેર પડે. ના મોટી વાત મને હવે એટલી સમજાય છે કે છૂટો હાથીમ છૂટો હા, જોવામાં એટલી મોટી વાત એટલે છે. એ તો અહો એટલે અહો થાય પહેલા છે. એ તો અહો અહો જયારે ઈ થાય છે ને કે આ છૂટો તું કેટલી મજાની હમ, વાત. નવું નવું તો હવે બંધાતું જ નથી, એ સમજાય છે. નવું તો બાંધતું નથી કે નથી જોતું કાંઈ. ભાઈ સાહેબ હવે કાંઈ નથી જોતું. જે એટલે દાદાનું મૂળ પહેલા વાત છે ને, આ જગતની કોઈ પણ વિનાશની ચીજ જોતી નથી ભાઈ, હવે નથી જોતું. હમ, હવે એટલે સમજાઈ ગયું છે, કાંઈ પહેલાની નથી જે જોતું. સમજણ હતી એ માર ખવડાવતી હતી. હા અત્યારે સમજણ બદલાઈ ગઈ એટલે શું દેખાય તો કે પેલો સામો નિમિત્ત તો બહુ ઉપકારી છે, મને મારા પાટલા ભારે હિસાબે છોડાઈ રહી છે. ના સાચી વાત છે. બીજો આ હિસાબ મારો ખાલી થઈ રહ્યો છે, જે હા સ્ટોક એ જ લઈ રહ્યો છે એ ઓછો થઈ રહ્યો છે. હળવો એટલે થતો જાય છે. એટલે એ સમજ અંદર કામ કરે એટલે આનંદ રહે કે ના રહે એનો કે ચાલો આટલું ના મારું દેવું ચોક્કસ ઓછું થઈ ગયું, આનંદ થાય છે, આનંદ હળવું થતું જાય છે, બહુ આટલી હળવું થતું. આટલી લોન ચૂકવાઈ ગઈ મારે, બોજો એટલો ઓછો થઈ ગયો. ઘણું રાહત થાય છે, ઘણું ઘણું શાંતિ થાય છે. ને એ જે રાહત અનુભવ છે એ આ સમજણના આધારે અનુભવ હોય છે. ના એ જ વાત છે, સમજાય છે. એ ખોટું નથી કે દાદાની વિજ્ઞાન થી જ સમજાય છે, અમારી કોઈ હેસિયત નથી. એટલું જ્ઞાન મેળ્યા પછી, વિજ્ઞાન મેળ્યા પછી, આટલો પુરુષાર્થ કર્યા પછી જો એમ થાય તો ખરેખર જો થઈ જાય ને, સમજણ જો સવડી થઈ જાય ને, પાછળો થાય ને તો બેડો પાર થઈ જાય. પણ હજી એટલે તો ખાચા એટલે પડી જાય. એટલે આશીર્વાદ આપો પહેલા કે ભાઈ પહેલા દેખાતું હતું કે આડા છે, આડૈયો છે એવું દેખાતું હતું. હજી આજે સમજે એ તો ક્યાં ભાવની વાત છે. કોઈ કાળે નો સમજાય, કોઈ કાળે નો સમજાય. એટલે હવે અત્યારે જે સમજાયું તમને કે ભાઈ આ હાતિમભાઈ આડા હતા ને હવે એમને પાસા થવાનું છે, એ અંદર એમને સમજવા ફિટ થઈ ગયેલો આડૈયો કરે કેટલી પછી કેટલા આડા જરાય નથી. તરત જ ધોકો લાકડી મારે, પગના શેકી તરત લાકડી મારે, આમ ટચ ને કરી દે તરત. પહેલા શું કરતા હતા, બીજા લાકડીઓ મારતા હતા કે તું આડો છું. ના આનંદ લેતા હતા, એમાં પાછા એવું રાજી નહીં, નહીં ભાઈ. એટલે સામેની ફાઇલો આડી દેખાતી હતી, પોતે તો હા સીધા એની જેવું લાગતું હતું. ના એની હળી કરીને આનંદ લીધો છે એમાંય પાછો. હા એટલે કહેવા શું માંગ્યું હતું કે સામેની ફાઇલો આડી દેખાતી હતી, પોતાની ભૂલ નથી દેખાતી. દેખાતી હતી. હા એને જ વાગ દેખાતો, આપણો તો એટલે દેખાતો જ નથી. એટલે હું તો સીધો જ છું, આ પેલા બધા મારા પાસા કરવાના છે એવું હતું. એટલે એ બધા સીધા થઈ ગયા તો મારે કોઈ તકલીફ જ નથી. ના એ સાચી સમજણ વાત. આખી પેલી ઊંધી હતી ને, તો કે એ સમજણ હવે છતી થઈ ગઈ. એ છતી થઈ ગઈ એટલે શું થયું તો કે દેખાયું ભૂલ તો મિનસની જ હતી, મિનસ આડો હતો, હાતિમભાઈ આડા નથી. એ તો સીધું જ પૂછે, સીધી જ વાત કરે, સીધો જ વ્યવહાર કરી રહ્યા છે.
તું બરાબર. આડો છું એટલે તને લાગે છે કે આ ઊંધું કરે છે, ઊંધા ચાલે છે. હમ. તો કે જ્ઞાનીની સમજણ અજ્ઞાનીની સમજણમાં આટલો જ ફેર, બહુ મોટો ફેર નથી. અરે બહુ મોટો ભેદ છે, બહુ મોટો ભેદ. અરે ભાઈ એ આપણે સમજણ તો જે માર પણ અજ્ઞાનીની સમજણ પેલું અજ્ઞાનીને કે એવું થાય કે મને થાય છે માયો થાય, માયો થાય. જ્ઞાનીને થાય કે માયો ન થાય, આ તો પડોશીને થાય છે. એટલો જ ફેર. પણ સમજણ કે બહુ લાંબી નથી. હમ. હવે ફિટિંગ કે લાંબુ ક્યાં કરવાનું છે? અને મારી તો આ અંદર સમજણ ફિટ થઈ ગઈ તો પ્રોબ્લેમ રહ્યો ક્યાં પછી? આ તો જ્ઞાન દાદાના જ્ઞાનમાં આવ્યા ને પછી અહંકાર જે ખુલ્લો પડ્યો ને તો એ વાત સમજાવો મને જેટલી સમજણ આવી જેવી કે નાનપણથી સારા સંસ્કારી કુટુંબમાં જન્મ થયો, મા બાપ સારા, બધું સારું, ગુરુ ટીચરો સારા મળ્યા, તો એનાથી પછી મારો ખુદ એમ હાતિમનો વ્યવહાર બજારની દ્રષ્ટિએ લોકોની સમક્ષ એવો સારો હતો, લોકો આમ વખાણ કરે, હાતિમ બહુ ડાયો, હાતિમ બહુ સરળ, બધો બરોબર. એનાથી જે થતું ગયું પછી જે હાલતું હતું ને હાલ્યું, પછી જયારે આ 55 વર્ષ પછી જ્ઞાને કરીને જયારે જોયું ને અંદરથી જયારે ખબર પડી, જો તો અંદરનો ફોટો પડતા શીખા ખબર પડી ને તો ખબર પડી ઓ મુઆ તો જો કેટલી હદ સુધી ખરાબ છે. લોકો વાવા કરતા હતા કે હાથી બહુ હારો, હાથી બહુ ડાયો, હાથી બહુ. તો પછી જયારે આ જ્ઞાને કરીને જોતા તો ખબર પડી ભયંકર ખરાબ. લોકોનો બહારનો વ્યવહાર દેખાય ને. બહાર જ હતા. આજ કહું છું જ્ઞાને આ જોતા ત્યાં તો ખબર પડી કે કેટલું ખરાબ વ્યવહાર હતો, કેટલી સમજણ ખોટી હતી. એટલે એ સમજણ બદલાઈ ગઈ એટલે ત્યાં પછી એના હા, એ પક્ષમાં રહેવાનું બંધ થઈ ગયું. ના ના, એના પક્ષમાં હવે આપણે જ્ઞાને પક્ષમાં એટલે જ અહો થાય, એટલે જ અહો. એટલે ત્યાં આડેનો આખો પક્ષ છૂટી ગયો, પટાંતર થઈ ગયું આખું. ના છૂટ્યું છે, એમાં એક ખોટી વાત નથી. પહેલા રિલેટિવ ને રિયલ માનીને ચાલતા હતા, હવે રિલેટિવ ને રિયલ સમજીને ચાલીએ છીએ. ચોક્કસ ચોક્કસ, હા એ થાય છે. એ કૃપા કરીને બધું થાય છે, એમાં ખોટું નહીં, બધું આનંદથી થાય છે. એટલે આ જ સૌથી મોટી કમાણી જ્ઞાનની. ના આનંદ એટલે છે. આ જો સમજણ હાજર એટલે પેલી કર્મોની નિર્જા થતી જાય, કરવી ના પડે. થાય છે એ પણ આનંદ છે, ખોટી વાત નથી, બધું સરસ થાય છે. આ તો ક્યાંય ભૂલ થતી હોય તપમાં અમારું કચાશ, અમારી ખોટી માન્યતા અહીંયા સમજણ ખોટી ન થઈ જાય ને એટલે આપણે સવાલ કરીએ કે જેથી કરીને બરાબર. સાચા થવાય. એટલે એક થર્મોમીટર પકડી લો તમે કે જો હું દાદાની સમજણે ચાલું છું તો મને કોઈ જાતનું દુઃખ આવે નહીં. હા બસ, હા સાચી વાત. સંજોગો આવે તો મને એ સંજોગો એક દુઃખદાયી ના લાગે. ના બરાબર. તો મારી દાદાની સમજણ મેચ થઈ ગઈ ત્યાં આગળ. ત્યાં વ્યવહારમાં કોઈ તો માર ખાવો ના પડે. તો એનાથી વધારે જોઈએ શું આપણે? ના ચોક્કસ કાંઈ નથી જોતું, કાંઈ નથી જોતું. કૃપા આટલું થઈ ગયું એટલે બહુ થઈ ગયું. કાંઈ જોતું નથી, હવે તો બસ ધરાઈ ગયા છે શાંતિથી. બસ હવે આમને દાદા કરીએ અને ભાઈઓ ભાઈ હવે છૂટું છે એટલે છૂટી જ ગયા છે, કોઈ સવાલ નથી. એ કોઈ શાંતિ છૂટી જ. એટલે છૂટી રહ્યા છીએ, છૂટી ગયા એટલે બહુ છૂટી ગયા. હા હજુ પેલો ભરેલો માલ જે રહ્યો છે એ ખાલી થઈ રહ્યો છે. એ પ્રોસેસમાં એ છૂટી રહ્યા છે. એ ટાંકી જેમ જેમ ખાલી થતી જેમ વિશેષ છૂટતા જઈએ આપણે. ના છૂટતા જાય છે, બરાબર, સાચી વાત, મજા આવે છે. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, કોઈ પ્રશ્ન નથી. ઓ શાંતિ દાદા બોલો. હું ક્યાંનો વિચાર શાંતિદાદા કેમ શાંત બેઠા છે? હા લાભ આપ્યો ને એવું વિચારતો લાભ આપી દીધો. બોલો શાંતિ દાદા. આ લે બોલો. અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે એક વિચાર આપણે જે કરીએ છીએ ને, કોઈ પણ કાર્ય કરવું હોય તો એનું પ્લાનિંગ કરવું પડે. હવે એ વિચાર દ્વારા પ્લાનિંગ થાય. હવે દાદા એમ કે છે કે વ્યવસ્થિતનો નિયમ એવો છે કે જે વિચાર ના કરે તેનું એક્ઝેક્ટ સામે.
ને વિચાર કરે તેનું જરા આઘું પાછું થાય. અહીં પરમાત્મા બેઠો છે તે બધું મળે તેમ છે. હમ. બરાબર. પણ અહીંયા શું થાય તો કે દાદા કે અમે કેટલું પ્લાનિંગ કર્યું હતું કે 5 મિનિટ પહેલાનું કરીએ, એનાથી વધારે ના કરીએ. આપણે તો કેટલું બધું પ્લાનિંગ કરેલું હોય. પણ આપણે કાલે મારે સત્સંગમાં જવું છે, તો અથવા તો અઠવાડિયા પછી અમુક દિવસે સત્સંગ છે, હમ. તો મિલનભાઈ મારે કહેવું પડે કે ભાઈ તું વ્યવસ્થા કરજે. ભર્યા અને ના થાય તો હેમંતભાઈ કહેજે. આ બધું પ્લાનિંગ હમ. બધા કરવા જ પડે ને સાહેબ. એટલે એ સામાન્ય ભાવ ગોઠવણી કરવાની છે. કેવી રીતે તો કે શાંતિદાદા રોલ કરીને આ તો આપણે શાંતિદાદા થઈને કરવા જઈએ. એટલે તો પછી એ જે વિચાર કરતા હોય, આયોજન કરતા હોય, એને જોનારો જુદો. આયોજન કરનારો અલગ છે, જોનારો અલગ જ છે ને બંને. પણ દાદા તો એમ કહે છે કે તું તમે શાંતિ અરે તમે શાંતિદાદા થઈને કરવા જાઓ તો ભાઈ તમારી ડિઝાઇન પ્રમાણે ના થાય, તમને અસરો થાય કે ના થાય? સમજાય? બરાબર. હવે તો કે અહીંયા શાંતિદાદા રોલ કરતા હો તો તમારી ડિઝાઇન પ્રમાણે થાય કે ના થાય, તમે બંનેની અસરથી તમે મુક્ત રહી શકો. એટલે કેટલું સહેલું થઈ ગયું. વિચાર અને ચિંતન. એટલે બરાબર. એટલે ત્યાં સામાન્ય ભાવે છોકરાને વ્યવહારથી કહેવું તો પડે 18-15 દિવસ પહેલા કે ભાઈ જો આપણે આ દિવસે આપણે સત્સંગમાં જવાનું છે આપણે, એટલે પ્લાનિંગ કરજો એ પ્રમાણે. કારણ કે હેમંતભાઈ બિઝનેસમાં બિઝી હોય એટલે મિલનભાઈ ટાઈમ ના, તમને કહું તો પડે કે ગોઠવણી કરજો. ખબર ના તો કે બીજી કઈ ગોઠવણી કરી નાખે પાછા. જે આપણે એટલે ત્યાં સામાન્ય ભાવે કરો છે એનો વાંધો નથી, એનો ભાર ન રહેવો જોઈએ એમ ને. પણ તમે શાંતિદાદા થઈને કરો એટલે તમને થાય કે મેં કહ્યું છે ને કેમ ના કર્યું. જો કઈક સંજોગ ના ભેગો થયો તો તમને અસરો થાય. તો પેલા મારું સાંભળતા, તમે સાંભળતા નથી, એવું થાય. અને આ જે પેલા આ વિચાર કરીને કરીએ, આપણે કરનારા ન થઈએ તો આપણને એમ અંદર રહે ખરું કે વ્યવસ્થિતમાં હશે એ થશે. પછી એના આપણે વ્યવસ્થિતમાં હશે થશે ક્યારે તો કે આ બધા આપણે સામાન્ય ભાવે કહી દીધા પછી જે આવે સંજોગે જોવાનું. એટલે સામાન્ય ભાવે જયારે આપણે કહીએ ત્યારે આપણને ભાર ના લાગે. એટલે તમે કહ્યું હોય એમણે ગોઠવણી કરી અને છેલ્લી ઘડી કોઈક મીટિંગ આવી ગઈ પાર્ટી જોડે અને એને એવોર્ડ કરાવી ના હોય તો શું કરવાનું? હેમંતભાઈ જવું પડે કે ના જવું પડે? અથવા મિલનભાઈ આવવાના, એમને કઈ સ્કૂલનું કામ આવી ગયું ને બીજા કોઈથી થાય એવું ના, એમને જ કરવું પડે હોય તો શું કરવું પડે? કઈક એડજસ્ટમેન્ટ ગોઠવો. તમને વહેલા કે મોડા ટાઈમ એડજસ્ટ કરીને મૂક્યા સમય હોય તો એ પ્રમાણે ગોઠવણી કરે. એ સંજોગ ના તો શું થાય તો કે ના જવાય તમારથી. તો પણ આપણને દુઃખ ના થાય એવી પરિસ્થિતિ. એટલે ત્યાં વખતે સંજોગ પ્રમાણે ના થઈ શકે, તમને અસર ના થાય તો અમે ભૂલ દેખાય નહીં. પણ જો આપણે કરનારા થયા અને તો પછી આગ્રહ રહ્યા પાછો. એટલે તમે કરતા થઈ ગયા ત્યાં આગળ, એટલે અમે કરતા સ્વરૂપે જ દેખાય. એટલે ભાઈ અમે ભૂલ દેખાય કે હારું અમને મારું ધ્યાન ના રાખ્યું, આટલું અઠવાડિયું 15 દિવસ પહેલા કહ્યું હતું તો એ છેલ્લી ઘડી ગ્રહણ ટાણે બધો સાફ કર્યો કે આપણે બોજા એટલે મૂળ વસ્તુ આ સમજવાની. એ વાત સાચી, બોજા ઓછા થઈ એટલે આપણે કીધું હોય અને હા. તો પેલા જે બોજો રહેતો ને અથવા એને ખેંચાણ ટેન્શન એ બધું જતું રહ્યું. એ વાત સાચી. એટલે બીજી રીતે કહું, આ મોટું રસોડું કરવાનું તો મેં બધું નક્કી કર્યું હોય કે ના કર્યું હોય?
તો મેનુ પર આપી દીધું હોય આપણે વ્યવસ્થાપકને કે ભાઈ આ શાક ને આ જ પ્રમાણે તારે મીઠાઈ ને આ બધું બનાવવાનું તારે, પણ કોઈ કારણસર કંઈક સંજોગ બદલાઈ ગયો, ચાલો ઘરની જ વાત કરો ને, ઘરે મહેમાન આવવાનો હોય તમારા ધર્મેશના બાર સોનલ બેનને કહ્યું હોય બે દૂધ પાક બનાવજો, બનાવ્યો ખરો એમને, પણ મહેમાન આયા એ જ વખતે કંઈક જોયા દૂધ તો ફાટી ગયું છે, તો નવો દૂધ પાક કઈથી બને? કે પેલા તો 10-15 મિનિટમાં જમવા બેવાના બને, એમની લાખ ઈચ્છા તો બની શકે ખરો, એટલે ત્યાં અમને પછી 10-15 મિનિટ એટલે શું કરવું પડે? નવો દૂધ પાક બનાવે કે શીરો બનાવે? વિકલ્પ લેવો પડે બીજો. સહેલામ જલ્દીમાં જલ્દી શીરો કે સેવન બને ને, પછી તમને તો ખબર ના હોય એટલે તમે જમવા બેસો અને થાળીમાં પેલો શીરો આવે એટલે તમારે શું થાય? ટીંગું છે ને પછી આયોજનમાં આવે તો ને. પછીથી આયોજનમાં આવે તો એમ જ થાય કે બરોબર જે હશે એ સંજોગો નહીં મળ્યા હોય એ રીતે એમ. આપણે એ તો એ હવે પ્રેક્ટિકલ થયા એટલે પહેલા તો શું થાય કે કામ તમે તમારું ધાર્યું જ કરો છો એવું પાછા કહી દેજો, મારા પ્રમાણે તો ક્યારેક આખી જિંદગી મારા પ્રમાણે તો ક્યારેય કર્યું નથી એવું કહી દે પાછા. આપણે ત્યાં પૂછતા નથી ભાઈ તમારે ક્યાં આજે શીરો કેમ આવી ગયો, આપણે ખાનગી પૂછતા નથી, હા. તો ખાનગી પૂછ્યો તો કે ભાઈ દૂધ પાક બનાવો તો ફાટી ગયો ને હવે ટાઈમ હતો ને એટલે શું કરવું કે આપણે સીધા તૂટી પડીએ, કેમ? સાથીદાર થઈ ગયા માટે. પણ ત્યાં આજ્ઞા હાજર હતો શું થાય? તો રિલેટિવ પોઈન્ટ થી ધર્મિષ્ઠ આવે, રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે. આપણે દૂધ પાક કરતો શીરો આવ્યો એ શું થયું કે વ્યવસ્થિતમાં આવ્યો છે, હવે શું કહો કે આ ફાઇલ સંભાળ નિકાલ કરો આપણે. નિવેદન ન્યાય બરાબર. એવું ભાઈ આકર વિકર ના થાય બહુ એમ. એટલે ભાઈ વિકલ્પો ઉભા ના થાય ને અંદર, આજ્ઞા હાજર થઈ તો કોઈ વિકલ્પો ઉભા થાય નહીં, ને વિકલ્પો ઉભા ના થાય તો ઉકેલ આવી જાય ને. ખરેખર એ જ દાદાનું જ્ઞાન આપણને શાંતિ આપે છે, આનંદ આપે છે અને નિરાકુરતા રાખે છે. એ વાત એટલે બીજી રીતે ત્યાં આજ્ઞા મળે તો વર્તમાનમાં આવી ગયા. હા. એ વખત ભૂતકાળમાં ના કે ભાઈ મેં કહું તને દૂધ પાક કેમ ના બનાવે, તમે કઈ બોલે બોલે અમે કપાઈ ગયું. એટલે આ વાત સમજી લેવાની, એટલે ત્યાં પેલી ધીરજ રાખીએ ને પછી શાંતિથી ના પૂછે આપણે કે કેમ આવું થયું આજે, પૂછીએ તોય ચાલે પણ હા એવો વિકલ્પ ઉડી જાય છે. હા નિરત થઈ જ જાય. હા. નહીં તો પહેલા તો શું કે હવે મને ખબર પડી કે મારું ઘરમાં ચલણ રહ્યું નથી કે ખરી વાત. તમે તમારે ધાર્યું જ કરો છો કે હવે કેટલું સંભળાઈ દઈએ, હવે કોને સંભળાઈએ તો કે ધર્મી સાહેબ ના સંભળાઈએ, શાંતિદાન જ કે ભાઈ આજે જો આજ દૂધ પાક ને બોલે શીરો આવ્યો, શીરો એન્જોય કરો, કઈક સંજોગો બદલાયા હશે એટલે દૂધ પાક ને બોલે શીરો મળ્યો છે, એન્જોય કરો. પછી એન્જોયમાં જ રહે. વાત સાચી. હા એટલે એક સંજોગ તમને આનંદ આપીને જ જાય, એક સંજોગ દુઃખ આપે નહીં. અથવા બીજી રીતે કઈ હતી કે એક સંજોગ તમને કમાણી કરાવીને જાય. વાહ વાહ બહુ સરસ થાય. ખોટનો સંજોગ હોય ને તો ત્યાં આજ્ઞા મળે તો કમાણી થઈ જાય. જગતના લોકોને ખોટનો સંજોગ દેખાય પણ તમને કમાણીની તક દેખાય એમાં. એટલે આટલું સમજી લેવાનું. બરાબર છે. બહુ સરસ છે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. સમય થયો છે, ત્રિમંત્ર બોલાવજો. શાંતિ દાદા બા ફોલો કરજો. નમો હરિહંતાણમ, હરિહંતાણ. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણ. નમો આયરિયાણમ,
નમો વજ્રાયાણમ નમો લોહે સવ સાહુણમ ऐसो पंचन मुक्कारो सवपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमः शिवाय ઓમ નમઃ શિવાય जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ આગળનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ આરતી